प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बळवंत बहु नामे प्रभु जय सद्गुरु स्वामी चरण सरोज तमारा वंदो कर जोड़ी प्रभु वंदो कर जोड़ी चरण शेष दयादि चरण शेष दयादि दुख नाथा तोड़े प्रभु जय सद्गुरु स्वामी नारायण नरभ्राता द्विज कुल धनुधारी प्रभु द्विज कुल धनुधारे पामर पतित उद्धार पामर पतित उद्धार अगणित नर नारे प्रभु जय सद्गुरु स्वामी नित्य नित्य नौतम लीला करताय विनाशी प्रभु करताय विनाशी 68 तीरथ चरणे 68 तीरथ चरणे कोटि गया काशी प्रभु जय सद्गुरु स्वामी प्रगट पुरुषोत्तमनो दे दर्शन करसे प्रभु दे दर्शन करसे पार कर्म थी छूटी पार कर्म थी छूटी कुटुंब सहित करसे प्रभु जय सद्गुरु स्वामी आयवसर करुणा निधि करुणा बहु वाले करुणा बहु मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे मुक्ति सुगम करे सिद्धि प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी पुत्रेति तन्मयतया तरवो विनेदो स्तं सर्वभूत हृदय न पदारविन्द मुखारविन्दे विनिवेशयन्त वटस्य पत्रस्य पुटेशयान बालमुकुन्द मनसा श्री कृष्ण राधा वरगोकुलेश गोपाल
વ્રત દેવ ગોવિંદ ઉપાડે છે. માની મમતાને વશ થઈ બાળક એની બાજુમાં જાય તો માં એનું જતન કરે. એવી જ રીતે જીવ જો ભગવાનના ચરણમાં જાય તો ભગવાન એનું જતન કરે. હવે માતાના શરણે જ્યારે જીવ આવે ત્યારે માં વાંકી વળે છે, ઝૂકી અને બે ભુજાથી બાળકને ઉઠાવે છે. ભાગવતનો ત્રીજો ને ચોથો સ્કંદ છે એ ભગવાનની બે ભુજાઓ છે. આ ભગવાનના બે હાથ છે. હવે બે હાથે કરી માએ પોતાના બાળકને જ્યારે ઉઠાવ્યો પછી માં શું કરશે? બાળકને ભૂખ લાગી છે, જીવ ભગવાનના ચરણમાં જાય, શરણમાં જાય, જેમ માં પોતાના બાળકને ઉઠાવી અને તેડી લે છે એવી જ રીતે ભગવાન પણ જીવને પોતાના શરણમાં આવેલો જાણી અને ભગવાન બે ભુજાએ કરી જીવને ઉઠાવે અને પછી માં પલોઠી વાળી અને પોતાના બાળકને ગોદમાં લેશે. ચોથો ને પાંચમો ભગવાનની બે બાહુઓ છે. છઠ્ઠો અને સાતમો એ ભગવાનના બે ઉરુ છે. માં જેમ ગોદ પલોઠી વાળી પોતાના બાળકને ગોદમાં લેશે એવી રીતે જીવને પણ ભગવાન પોતાની ગોદમાં લેશે. અને પછી આઠમો અને નવમો સ્કંદ એ ભગવાનના બે સ્તન છે. માં બાળકને પોતાની ગોદમાં લીધા પછી બાળકના મોંમાં પોતાનું સ્તન આપશે અને માં એ બાળકને ધવરાવશે. અહીંયાથી ભગવાનની ગોદમાં બેઠેલો જીવ ભગવાનના સ્તનનું પાન કરે, દૂધનું પાન કરે, પણ અહીંયા દૂધ બે પ્રકારનું આવશે. એક ભક્ત ચરિત્ર અને એક ભગવાનનું ચરિત્ર. એક જગ્યાથી ઈશાનું કથા આવશે. અષ્ટમ સ્કંદ છે એ ઈશાનું કથા અને નવમ સ્કંદ છે એ ભક્ત ચરિત્ર. અને જીવનો ખોરાક તો વાલા ભક્તો એ ભગવાનની કથા છે. 3 ટાઈમ આપણે શરીરના આહારો તો શરીરને આપીએ જ છીએ, પણ જીવનો આહાર આપણે એને બહુ ઓછો આપીએ છીએ. 3 ટાઈમ ખવડાવી આપણે એને તાગડ ધીરના તો કરાવીએ, પણ જીવનું આહાર છે, જીવને જેનાથી પોષણ મળે છે એ આહાર આપણે જીવને બહુ થોડો આપીએ છીએ. કાંઈ વાંધો નહીં. માં જેમ જીવને દૂધપાન કરાવે છે એમ ભગવાન પોતાના ભક્તને ભક્ત ચરિત્ર ઈશાનું કથાથી એને સંતૃપ્ત કરે. અને જ્યારે બાળક ધરાઈ જાય, દૂધ પી સંતૃપ્ત થાય પછી એ બાળક પોતાની માતાના ખોળાની અંદર આળોટતો હોય. માની દ્રષ્ટિ એ બાળકની ઉપર હોય છે અને બાળકની દ્રષ્ટિ માના ઉપર હોય છે. અને પછી એ બાળક, એ માતા છે એ બાળકને પોતાના હૃદયની અંદર સ્થાન આપે છે. એટલે ભાગવતનો 10મ સ્કંદ છે એ પરમાત્માનું હૃદય છે. ભક્ત જ્યારે ભક્ત ચરિત્રનું પાન કરે, ભગવદ ચરિત્રનું પાન કરે અને પછી એ ભગવાનના હૃદયમાં બિરાજવાને લાયક થાય. તો આજે માં એને સંતૃપ્ત કરી પોતાના હૃદયમાં સ્થાન આપશે. માં પોતાના બાળકની સામું જોશે અને પોતાનો હેતાળ હાથ એ બાળકના માથા ઉપર માં ફેરવતી હશે. અને આજ માં પોતાના બાળકને કહેતી હશે કે બેટા, અને સમાજની તરફ તમે દ્રષ્ટિ કરી લ્યો. માં જ્યારે બાળક સામું જોતી હોય ત્યારે માનું માથું નીચે હોય છે અને બાળક જ્યારે માં સામું જોતો હોય છે ત્યારે બાળકનું માથું અધર હોય છે. બાળકની દ્રષ્ટિ અધર હોય છે, માની દ્રષ્ટિ નીચે હોય છે. આજે પ્યારી માં એના સંતાનને કહેતી હોય કે બેટા, એક તારા કાર્યને વાસ્તે અમે અમારા માથા નીચા રાખી અને તારા માથા ઊંચા કર્યા, અને જ્યારે સમય આવે ત્યારે તેવું એવું કર્તવ્ય કરજે કે અમારે અમારા જીવનની અંદર ક્યારેય પણ નીચા જોવાના દી ન આવે. અરે જીવ પ્રતિબદ્ધ બને. એક માની આશાને પૂર્ણ કરવી એ પુત્રની પવિત્ર ફરજ છે. માની એક બી આજ્ઞાને ઠુકરાવે તો એને પુત્ર ન કહેવાય.
માની મરજી લોપી ચાલે અને દીકરો ન કહેવાય. તો દીકરો જ્યારે માના ખોળામાં ઘૂઘવાટા કરતો હોય અને ખોળામાં રહેલું રતન જો માને છાતીમાં લાત મારે ને તો પ્યારી માઈ પ્યારા પુત્રની લાતને ખમતો હોય છે. અને ત્યારે કદાચ નખોડિયા ભરશે, બાજુડિયા ભરશે, સ્તન પાન કરતા કરતા બાળક એની માને જો બટકા ભરશે ને તો માં એના બટકાને સહન કરશે. એને આપણી લાતો ખાધી છે, એને આપણી વાતો સાંભળી છે, એને આપણા બટકાઓ ખાધા છે. તો એને જ્યારે સમય મળે ને અને એના જ્યારે દી વહમાં આવે ત્યારે હર બાળક એ માની ક્યારેક વાત સાંભળવા તૈયાર થાય અને હર બાળક માની ક્યારેક લાત ખાવા બી તૈયાર થાય. આશા કોઈ જીવને હોતી નથી. માની અપેક્ષા તો માત્ર એટલી જ હોય કે પોતાનું બાળક પોતાની મનોકામના પૂર્ણ કરે. સંતૃપ્ત બાળક માના ખોળામાં બેસી ઘૂઘવાટા કરતો હોય છે. બાળકના માટે દુનિયાનો એક જ એવો ખોળો છે કે જે માની ગોદ. બાળક માના ખોળામાં આવ્યા પછી બાળક નિર્ભય છે અને દુનિયાના કોઈ જીવની એને ડર કે બીક નથી હોતી. અને પછી એ બાળક જ્યારે મોટો થાય માની આંગળીને છોડે, બાપના પડછાયાને મૂકે અને પછી બાળક જે બગડે છે ત્યારે બાળક નિર્ભય નથી હોતો. માનું અને બાપનું સાનિધ્ય હોય છે ને ત્યાં સુધી આપણે નિર્ભય છીએ અને મા બાપના સાનિધ્ય જ્યારે છૂટી જાય પછી હું ને તમે કોઈ નિર્ભય નથી. ભગવાન આપણી માં છે, ભગવાન આપણો બાપ છે. જીવનમાંથી ક્યારેય એનું સાનિધ્ય મારા ને તમારા જીવનમાં છૂટવું ન જોઈએ. સુખદેવજી પરીક્ષિતને કહે છે કે રાજન, એવમ એતદ પરાપૃષ્ટો મૈત્રેણો ભગવાન કિલ. દ્વિતીય સ્કંદના અંત ભાગમાં સૂત પુરાણી સૌનકાદી ઋષિઓને વાત કરે છે. આજે સનકાદિકોએ પ્રશ્ન કર્યો, સૌનકાદિકોએ, કે અમે એવું સાંભળ્યું છે કે વિદુરજી મૈત્રેય મહર્ષિના આશ્રમમાં મળ્યા અને મૈત્રેય મહર્ષિએ જે વિદુરજીને વાત કરી એ વાત તમે અમને સંભળાવો. ત્યારે અહીંયા સુખદેવજી પરીક્ષિતને કહે છે કે હે રાજન, એવમ એતદ પરાપૃષ્ટો, તે જે મને પ્રશ્ન કર્યો છે એવો જ પ્રશ્ન તમારા દાદા વિદુરજીએ એકવાર વનમાં જઈ અને મૈત્રેય મહર્ષિને આ પ્રશ્ન પૂછેલો. કહેવાઈ ગયેલી કથાઓ અહીંયા કહેવામાં આવે ત્યારે પરીક્ષિત રાજાએ હાથ જોડ્યા છે. અમારા દાદા વિદુર ક્ષત્રિય હતા, સમૃદ્ધિમાન જેને ઘર હતું. સુખદેવજીએ પહેલી જ છણાવટ કરી, વિદુરજી ગરીબ નહોતા. ઘણીક વાર જ્યારે કથા કહેવામાં આવે છે ત્યારે વિદુરને આપણે ગરીબ આંકીએ છીએ. સુદામાના ચરિત્રની જ્યારે કથા કહેવામાં આવે છે ત્યારે આપણે સુદામાને બહુ ગરીબ સાબિત કરીએ છીએ. સુદામા જેટલો કોઈ ધનાઢ્ય નહોતો, કારણ કે સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તેપી ધન્યા. આખા જગતની અંદર કોઈ એક પણ પ્રકારનું દ્રવ્ય ન હોય પણ જેની આગળ ભગવાનની ભક્તિ છે, સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તેપી ધન્યા નિવસતી રુદિતેષામ ભક્તિ સૂત્રોપનદ્દા. ભક્તિ રૂપી દોરડાથી બંધાયેલો ભગવાન તો એના હૃદયમાં બેઠો હોય છે. હવે ભગવાન જેવી સંપત્તિને ધન જેના હૃદયમાં હોય પછી એને બીજા સંપત્તિ અને ધનની જરૂર શું? તો કેમ કરીને આપણે સુદામાને ગરીબ કહીએ? અને ભાગવતે સુદામાને ગરીબ નથી કીધો, સમૃદ્ધિમાન વિદ્વાન સુદામો છે. એની આગળ આટલી મોટી વિદ્યાઓ છે અને વિદ્યા ધનમ સર્વ ધનમ પ્રધાનમ. વિદ્યા જેવું આ દુનિયામાં કોઈ ધન નથી. અને વિદ્વાન સર્વત્ર પૂજ્યતે. વિદ્વાન છે બધી જગ્યાએ પૂજાય છે, ધનવાન પૂજાતો નથી. અત્યારે ભલે જમાનો બદલાઈ ગયો છે, રૂપિયાવાળાને આપણે આગળ કરીએ છીએ. સ એવ વક્તા, એ જ વક્તા જે બોલે એ સાચું ગણાય, એ જ પૂજનીય. ચારિત્ર ન હોય, હીર ન હોય, પણ આજ રૂપિયાવાળાને આપણે મોટા કરીએ
પણ અહીંયા તો શાસ્ત્રની દ્રષ્ટિએ જેની આગળ ભગવાનની ભક્તિ છે ને એના જેવો કોઈ ધનાઢ્ય અને સમૃદ્ધિમાન નથી. એટલે સુખદેવજી પરીક્ષિતને કહે છે કે એવમ એતત પરાપૃષ્ટો, તે જે મને પ્રશ્ન કર્યો એવો જ પ્રશ્ન વિદુરજીએ મૈત્રેય મહર્ષિને કર્યો હતો. સમૃદ્ધિમાન ઘરનો ત્યાગ કરીને વિદુરજી વનમાં ગયા છે. ત્યારે સુખદેવજીને પરીક્ષિત મહારાજા પ્રશ્ન કરે, કુત્ર ક્ષતુર ભગવતા મૈત્રેણા સસંગમ કદા વા સહ સંવાદ એતદ વર્ણયન પ્રભો. બાપજી આપ એમ કહો છો કે વિદુરજી સમૃદ્ધિમાન ઘરનો ત્યાગ કરી વનમાં ગયા, મૈત્રી મહર્ષિનો એને સંગમ થયો અને બે વચ્ચે એમને સંવાદ થયો. તો પહેલી કથા મને એ કહ્યો, હસ્તિનાપુરના દિવાન પદે હોવા છતાં પણ વિદુરજીએ હસ્તિનાપુરનો શા માટે ત્યાગ કર્યો? કુત્ર ક્ષતુર ભગવતા, એટલે હસ્તિનાપુરનો ત્યાગ શા માટે કર્યો એ કથા મને કહો. સુખદેવજી પરીક્ષિતને કહે છે કે હે રાજન, તારા દાદા પાંડવો, સુખદેવજી અને પરીક્ષિતને ક્યાં સંબંધો થાય એ તો તમને બધાને ખબર હશે ને. સુખદેવજી ભગવાન વેદવ્યાસના દીકરા, તો આ બાજુ ભગવાન વેદવ્યાસના પુત્ર છે પાંડુ મહારાજ. પાંડુ મહારાજના દીકરા પાંડવો, પાંડવોમાંથી અર્જુનના પુત્ર અભિમન્યુ અને અભિમન્યુનો દીકરો પરીક્ષિત. એટલે સુખદેવજીને પરીક્ષિતને શું છે? દાદા દીકરાના સંબંધો છે. અરે સુખદેવજી મહારાજે પરીક્ષિતનો આ નાતો જોઈ અને મુક્તિનું દાન આપવા માટે કથા કરવા બેઠા છે એવું બી નથી. મૃત્યુના મુખમાં જતાને ઉગારવા માટે પરીક્ષિતને સુખદેવજી આ કથા સંભળાવી. તો આજે સુખદેવજી પરીક્ષિતને કહે છે કે હે રાજન, તારા દાદા એવા પાંડવો જ્યારે 12 વર્ષનો વનવાસ ને 13મું ગુપ્તવાસ પૂર્ણ કરી જ્યારે હસ્તિનાપુરની અંદર આવ્યા, અરે દુર્યોધન અને ધૃતરાષ્ટ્રની આગળ જઈને માગણી કરી કે અમારું ઇન્દ્રપ્રસ્થ, અમારી હસ્તિનાપુરની ગાદી અમને પાછી આપો. કૌરવે ઘસીને ના પાડી છે. સંજય શાંતિ દૂન બનીને ગયા છે, છતાં શાંતિની મંત્રણાઓ કૌરવે ઠુકરાવી છે. અનેક પ્રયત્નો કર્યા, પણ છતાંય શાંતિ માટે આ તો પાંડવોને એક ગામ દેવાની તૈયારીઓ દુર્યોધને ન બતાવી. ત્યારે દ્વારકાના અધિપતિ દ્વારકાથી હસ્તિનાપુર આવ્યા ધર્મરાજ યુધિષ્ઠિરને મળ્યા છે. યુધિષ્ઠિરને કહ્યું કે ભાઈ યુધિષ્ઠિર, એક બાપના દીકરાઓ છો, યુદ્ધના મેદાનમાં જાવ એના કરતા શાંતિની મંત્રણાઓ કરી જેમ સંધિ થાય એવું કરો. એટલે ધર્મરાજે કીધું, પ્રભુ આપ જે આજ્ઞા કરશો એ પ્રમાણે અમે કરશું. શાંતિ અને સંધિ અમારી પહેલી મંત્રણા હશે. જો દુર્યોધન તૈયાર થતો હોય તો યુદ્ધના મેદાનમાં જવાની અમારી કોઈ તૈયારી નથી. અમારા બાપનો અધિકાર અમે માગીએ છીએ, એટલું અમને આપી દે એટલે અમારા માટે પૂરતું છે. તો ભગવાન દ્વારકાધીશે કીધું, ધર્મરાજ હું તમારો શાંતિ દૂત બની હસ્તિનાપુર જાઉં, મંત્રણા કરીશ, જે પાર પડશે એ કરીને આવીશ. ધર્મરાજ યુધિષ્ઠિરે પૂરતી શાંતિ માટે મંત્રણા માટે ભગવાન દ્વારકાધીશને કહ્યું કે આપણે કોઈ પણ સ્વરૂપે યુદ્ધ નથી કરવું. હવે આ પ્રમાણે ભગવાન ધર્મરાજની વાતો થઈ અને તમે મહાભારતનો આખો ઇતિહાસ જોજો કે ભીમ આટલો બધો રંસાડી હતો, તોફાની હતો, ઝઘડાખોર હતો, પણ ધર્મરાજ યુધિષ્ઠિરના એક વેણને એને ઉથાપ્યું નથી ક્યારે. ધર્મરાજ યુધિષ્ઠિર અત્યારે દ્વારકાધીશની આગળ જે મંત્રણા બાબત બોલ્યા તો ભીમે ત્યારે વિરોધ ન કર્યો, મોટાભાઈની વાણીને ઘા ન માર્યો. પણ જેવા દ્વારકાધીશ બહાર આવ્યા એવો ભીમ આવ્યો ને ભગવાનનું કાંડું પકડીને કીધું, પ્રભુ હસ્તિનાપુર જાવ છો ને? તો કે હા. શાંતિની મંત્રણા કરો તો તમને ધર્મરાજને મંજૂર હશે, પણ પાંડવના દીકરા ભીમને તમારી મંત્રણા મંજૂર નહીં હોય. કારણ
કે જ્યારે સતી દ્રૌપદીના ચીર ખેંચાયા ત્યારે જે દુર્યોધને પોતાની જાંગ પછાડી અને મારી દ્રૌપદીને બેસાડવા માટે જે એને ઈશારા કર્યા હતા, ત્યારે ભીમે પ્રતિજ્ઞા કરી છે, દ્વારિકાના અધિપતિ યાદ છે તમને, કે જે જાંગ ઉપર બેસાડવાનો સંકલ્પ કર્યો છે દુર્યોધને, એની જાંગના લોહી ન કાઢું તો હું કુંતાનો જાયો ને. પ્રભુ પ્રતિજ્ઞા અમારી અસત્ય નહીં થાય, પ્રતિજ્ઞા પૂર્ણ કરવી પડશે. ત્યારે ભગવાને કીધું, બોલા ઉતાવળો શું કરવા થાય છે, મારો ઈરાદો યુદ્ધનો જ છે. અને ત્યાં સતી દ્રૌપદી આવ્યા છે પોતાનો ખુલ્લો ચોટલો લઈ. મધુસૂદન, શાંતિ માટે ભલે પધારો વીર, પણ તમારી બેનના કેશને જોઈજો. જેને આ કેશ પકડી અને ભર મેદાનમાં રાજ દરબારમાં ઢસડી છે, એ દુશાસનના હાથ હજુ આ ભીમ કાઢવાનો છે. ત્યારે હું આ ચોટલાના કેશને ચોટલો ત્યારે વાળીશ કે 100 કૌરવોના સબ ધરતી ઉપર રખડતા હશે ને, ત્યારે મારા કેશ કલાપને હું વાળીશ. ભગવાને કીધું, દ્રૌપદી ચિંતા ન કરીશ. આગલા દિવસે સાંજે હસ્તિનાપુરમાં ભગવાન દ્વારકાધીશ શાંતિ દૂત બનીને આવે, એના સમાચાર પહોંચતા કરવામાં આવે. અહીંયા ચંડાર ચોકડી દુશાસન, કર્ણ, દુર્યોધન ને મામો શકુની એ હાડાને કોઈ દી સલાહકાર તરીકે રાખતા નહીં બાપા. હું કહેતો ને કોઈને હોય તો પાછા બોલો, ધૃતરાષ્ટ્રે ઘરમાં રાખ્યો, તું દઈશે આવી આખી હસ્તિનાપુરની ગાદીને વેતી કરી દીધી. બધું જતું હતું, પણ શકુનીએ સત્ય વાત ક્યારે ધૃતરાષ્ટ્રની ન કરી. અને દુર્યોધન તો એને તો કેમ બુદ્ધિ હતી, એક બાજુ વિનસ્ત દ્રષ્ટિ છે તો એક બાજુ વિનષ્ટ મતિ છે. આની આગળ બુદ્ધિ નથી ને આની આગળ દ્રષ્ટિ નથી. દ્રષ્ટિ છે એ સારું દેખી શકતો નથી અને બુદ્ધિ છે એ સારું વિચારી શકતો નથી. ધૃતરાષ્ટ્રે સાચું વિચાર્યું હોત તો આટલી રમખાણ યુદ્ધના મેદાનમાં મચી ન હોત, પણ ધૃતરાષ્ટ્ર એ વિચારી ન શક્યા. આ બાજુ ચંડાળ ચોકડી, આ બાજુ ધૃતરાષ્ટ્ર અકળાયા છે પોતાના મહેલમાં. સમાચાર મળ્યા કે શાંતિ દૂત બનીને ભગવાન દ્વારકાધીશ આવે છે, કે ચેન પડતું નથી, સુવે તો નીંદર આવતી નથી, તરફડિયા મારે છે પોતાના શયન પથની અંદર. ઉભા થઈને બહાર જાય, ઘડીક અંદર આવે. હવે એને ખાવું નથી ભાવતું, એની નિંદ્રા આરામ થઈ છે. આ દ્વારકાવાળા આવશે તો કરશું શું? અને એમાં નાનો ભાઈ વિદુર એને યાદ આવ્યો છે. અને ધૃતરાષ્ટ્રે એક તાળી પાડી સેવકને બોલાવીને કહ્યું, જાઓ કહેજો વિદુરને કે મોટા ભાઈ તમને બોલાવે છે. વિદુરજી આવ્યા, મોટા ભાઈને વંદન કર્યા. બોલો મોટા ભાઈ, કેમ મને બોલાવવાનો થયો? એટલે ધૃતરાષ્ટ્રે કીધું કે વિદુર, આજે મહેલોની દિવાલો મને ખાવા ધાતી હોય ને એવું લાગે છે. એક હાથ ઊંચી તળાઈઓમાં શયન કરવા જાઉં તો અંદરથી મને સૂયો ભોંકાતી હોય એવું લાગે. અમૃત ભરેલા અન્નને આરોગવા જાઉં તો મને ઝેર જેવા લાગે. અનાજ ગળે ઉતરતા નથી, પથારીમાં મને નિદ્રા આવતી નથી, અને મહેલની દિવાલો મને ખાવા ધાતી હોય ને એવું લાગે છે. વિદુર, મને કે ચેન નથી પડતું, મને કે શાંતિ નથી. તો વિદુર, મને શાંતિ મળે ને એવી બે વાતો તું કે. ત્યારે વિદુરજીએ કહ્યું છે કે મોટા ભાઈ, બીજાની શાંતિ ઝૂંટવનારને જીવનમાં ક્યારેય શાંતિ મળતી નથી. યાદ કરો મોટા ભાઈ, એક વિધવા નારી કુંતા તમારી આગળ ખોળો પાથરી અને બાળક બચાવવાની ભીખ માંગતી હોય, કુરુકુળનો વડીલ તું બાપ તરીકે બેઠો તો તે પાંડવ પરિવાર ઉપર શું કર્યું એ તો વિચાર. ભીમને લાડવામાં ઝેર દેતાય તને દયા નો આવી?
પાંચ પાંડવોને લાખા ભુવનમાં બાળનાર ધૃતરાષ્ટ્ર જીવનમાં શાંતિની અપેક્ષા રાખતો હોય ને તો તારે શાંતિ જીવનમાં ક્યારેય ન મળે. એક નબાપા દીકરાઓની ઉપર ન કરવાના કૃત્યો કરનાર ધૃતરાષ્ટ્ર તું શાંતિની અપેક્ષા રાખતો હોય ને તો તારા જીવનમાં તને કે શાંતિ ન મળે. અનાજ તને ઝેર જેવા થયા, મહેલોની દિવાલો આજ તને ખાવા દાતી હોય એનું કારણ તું ને તારો પુત્ર છો. અગર શાંતિ જો જોતી હોય તો એક કામ કરો, તમારો પુત્ર દુર્યોધન કળજુગનો અવતાર છે, કુલંગાર છે કુરુકુળના માટે. અગર જો સમગ્ર કુરુકુળનું તમને હિત આવતું હોય ને દાસ હોય કુરુકુળની, તો તમારા દીકરા દુર્યોધનનો ત્યાગ કરી અને મોકલી દો ઘરવાર, એટલે તમારું કુરુકુળનો ઉદ્ધાર થશે. આખા મહાભારતની અંદર એક દાદા ભીષ્મના પાત્રને તમે બાકાત કરો અને બીજા વિદુરના પાત્રને બાકાત કરી લ્યો એટલે મહાભારત આખું શૂન્ય બની જાય. સત્યની વાતને જ્યારે વિદુરજીએ કોઈ દિવસ દબાવી નથી અને સત્ય જ છુપાવવાનો જેટલો પ્રયત્ન કરશો ને એટલા તમે ખોટા સાબિત થશો. એકવાર બોલાયેલું અસત્ય એની પાછળ તમારે બીજા 18 અસત્ય બોલવા પડશે. એકવાર કરેલું ખોટું કામ એની પાછળ બીજા તમારે 10 થી 12 ખોટા કરવા પડશે. આ તમે બધા બુશર્ટ પહેર્યા, શર્ટ પહેર્યા, તમે નીચેથી બટન બંધ કરતા કરતા આવો, એમાં પહેલું બટન જો ખોટું દેવાઈ ગયું હોય તો બીજા 4 બટન સાચા આવે ખોટા આવે? બોલો જી. અખતરો કરવો હોય હમણાં કરજો, નીકળ્યા પછી હું અહીં ન કરતા. એક બટન જો ખોટું દેવાઈ જાય તો ઉપરના બધા કેવા આવશે? બસ એકવાર અસત્ય જીવનમાં આવશે એટલે એની પાછળ જુજવા અસત્ય ઊભા હશે. તો વિદુરજી એવો એક સ્પષ્ટ વક્તા છે, મોટા ભાઈ ખોટું ન લગાડતા. તમારો પુત્ર છે કૌરવનું કુલંગાર તરીકે બેઠો છે, ત્યાગ કરી દો તમારા દીકરાનો. ખેતરમાં આવેલું એક જ જુવારના ખેતરમાં અંગારો હોય પણ જો એનો લોભ રાખો ને તો આખા ખેતરમાં અંગારો ફરી જાય, પણ એકને છોડી દો તો આખું ખેતર બચી જાય. વિદુરજીએ જ્યારે આ વાતો કરી છે ધૃતરાષ્ટ્રને, અને આ વાતને ગુપ્તચર માહિતી દ્વારા દુર્યોધને સમાચાર મળ્યા કે તમારા બાપની આગળ વિદુરજી તમારું વાટે છે. દુર્યોધને સમાચાર મળતાની સાથે દુર્યોધને આજ્ઞા કરી છે સેવકને, જાઓ વિદુરજીને કહેજો કે અબીન અબી તમને દુર્યોધન બોલાવે છે. હસ્તિનાપુરનો આ યુવરાજ એની આજ્ઞાથી અહીંયા વિદુરજી ધૃતરાષ્ટ્રને બધી વાતો કરે. એ જ સમયે સેવકે આવીને વિદુરજીને કહ્યું છે કાકા દુર્યોધન બોલાવે છે. વિદુરજી જતા જતા ધૃતરાષ્ટ્રને કહી ગયા, ધૃતરાષ્ટ્ર તમારો છોકરો મને બોલાવે છે, એ હસ્તિનાપુરમાં મને સન્માનવા માટે નહીં પણ તમારી આગળ કહેવાયેલી વાતો એ દુર્યોધનને કોઈ પહોંચાડી છે, એટલે આજ તમારો દીકરો મને રાજ્યમાંથી પદભ્રષ્ટ કરવા માટે બોલાવી રહ્યો છે. છતાંય જતા જતા કહું છું જો સુખી થવું હોય તો દુર્યોધનનો ત્યાગ કરશો તો તમે સુખી થશો. અને ત્યાંથી વિદુરજી નીકળ્યા. રાજ દરબારમાં દુર્યોધન, શકુની આ બધા રાજ દરબારીઓ બેઠા છે. વિદુરજી આવ્યા એટલે દુર્યોધને સીધી જ હાકલ મારી. વિદુરજીને અત્યાર સુધી કાકા કહીને બોલાવનારો, અત્યાર સુધી પ્રણિપાત કરનારો આ દુર્યોધન અને વિદુરજીના હૃદય ઉપર સીધી અને લાત મારી અને કહ્યું છે કે વિદુર કાન ખોલીને સાંભળી લ્યો, ખાવ છો મારું અને ખોદો છો મારું. મારા બાપની આગળ તમે મારા બાબતની અંદર ગાળો બોલતા, એટલે સ્પષ્ટ શબ્દોમાં વિદુરજી સાંભળી લેજો, આ હસ્તિનાપુરમાં રહેવાનો તમારો કોઈ અધિકાર નથી. હસ્તિનાપુરના અનાજને ખાઓ અને હસ્તિનાપુરના તખ્તને ગાળો દો છો.
ત્યારે વિદુરજીએ કહ્યું, દુર્યોધન તારું ખાઉં છું એનો અર્થ એવો નથી કે મારે તારા માટે સારું બોલવું જોઈએ. તારું ખાઉં છું તો મારે સત્ય તને બતાવવું જોઈએ. તારી ભૂલ હોય તો તારી ભૂલ મારે કહેવું જોઈએ. તારું ખાધું એનો અર્થ એવો નથી કે મારે તને સારું લાગે એવું બોલવું જોઈએ. વિદુરજીને વિદાય આપી દુર્યોધને. ત્યારે વિદુરજીએ કહ્યું, દુર્યોધન આ તું નથી બોલતો, પણ તારામાં બેઠેલો મારો ભગવાન મને કહી રહ્યો છે કે વિદુર, જ્યાં સુધી હસ્તિનાપુરમાં કુરુકુળના પાત્ર તરીકે બેઠો હોઈશ ને ત્યાં સુધી મારાથી કુરુકુળનો સંહાર નહીં કરી શકાય. એટલે વિદુર તું હસ્તિનાપુરમાંથી બહાર નીકળ, એટલે હું કુરુકુળનો અબસંહાર કરું. દુર્યોધન તું નથી બોલતો, મારો ભગવાન તને બોલાવે છે. વિદુરજીએ અને ક્ષત્રિય છે એની ભુજા ઉપર કાયમના માટે ધનુષ્ય ને બાણ હોય. ધનુષ્ય બાણ અને બાથો લઈ વિદુરજીએ ખભા ઉપરથી બહાર ઉતારી એ દુર્યોધનની સામે મૂકી અને વિદુરે કહ્યું કે દુર્યોધન જાઉં છું. તને એવું લાગશે કે વિદુરજી અહીંયાથી નીકળ્યા છે એટલે પાંડવ પક્ષમાં વળી અને પાંડવ પક્ષે રહીને મારી સામે યુદ્ધ કરીશ, પણ હસ્તિનાપુરના કણ ખાધા છે એટલે દુર્યોધન ન તો તારા પક્ષે યુદ્ધ કરું ન તો પાંડવના પક્ષે યુદ્ધ કરું. ત્યારે પાટલી બદલાનો સમય નહોતો. આ બધું હવે આવ્યો. નહીતર વિદુરજી સ્પષ્ટ રીતે પાટલી બદલો કરી શકતા હતા. લાગણી અને હેત તો એને પાંડવની હારે હતા, પણ છતાંય વિદુરજી પાંડવ પક્ષે ન રહ્યા. હસ્તિનાપુરનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞાઓ કરી, પણ ખબર છે અંતરમાં કે ભગવાન દ્વારકાધીશ આવતીકાલે પધારે એટલે પરમાત્માના દર્શન કરી અને પછી રાજ્યનો ત્યાગ કરીને વનમાં ફરવા જતો રહીશ. વિદુરજી રાજ્યસભાને છોડી પોતાના ઘેર આવ્યા. સુલભા ઘરમાં છે. જે આઘાતજનક એની આગળ સમાચારો હતા એ વિદુરજીએ સુલભાને નથી કીધા. સુલભા, તને ખબર છે કાલે ભગવાન હસ્તિનાપુરમાં શાંતિ દૂત બનીને આવવાના છે. પણ સુલભા, એ ભગવાન શાંતિ દૂત બનીને હસ્તિનાપુરમાં નથી આવતા, એ તો માત્ર એનું બાનું છે. સુલભા, આપણે 12 વર્ષથી એનું ભજન કર્યું ને, આપણે એની ભક્તિ કરીને તો આજ આપણી ભક્તિ પરિપક્વ દશાને પામીને, એટલે મારી તારી ભાવનાને પૂર્ણ કરવા ભગવાન આવતીકાલે દર્શન દેવા પધારવાનો છે. સુલભાને વિદુરે એટલું જ કહ્યું કે સુલભા, જો બસ ભગવાનના જીવનમાં એકવાર દર્શન થઈ જાય ને પછી તો તીર્થ યાત્રા કરવા માટે મારે જવું છે. પણ દુર્યોધને હદ પાર કર્યા છે એ વાત ન કીધી. હવે આ બાજુ ધુઆ પુઆ દુર્યોધન, કાકાનું અપમાન, ક્રોધ માથા ઉપર. હવે ચંડાળ ચોકડી ભેગી થઈ. દુર્યોધને મામા શકુનીને કીધું કે મામા, દ્વારકાધીશ શાંતિ દૂત બનીને આવે છે, તો હવે આપણે હવે કરવું શું? એ રાજ્ય માગે તો એને આપવું, અગર ન આપવું. એટલે શકુની બહુ હોશિયાર અને ચાલાક છે, એટલે એને દુર્યોધનને કહ્યું છે કે દુર્યોધન, યુદ્ધ આપણા માટે નક્કી છે, પણ દ્વારકાધીશ જે મંત્રણાઓ લઈને આવે એમાં એને તું બિલકુલ નારાજ ન કરીશ. કારણ કે કાલ સવારે આપણે યુદ્ધ આવશે તો તારી દીકરી લક્ષ્મણના લગ્ન સાંબની હારે થયા છે, એટલે તારા વેવાય છે. જો તું એને નારાજ કરીશ, એની મંત્રણા પ્રમાણે નહીં ચાલે તો એ નારાજ થશે અને કાલ સવારે આપણે યુદ્ધની સહાય માગવા જઈશું ને તો આપણે સહાય નહીં મળે. એટલે ઠંડા દિમાગે કામ લેજે, ઉતાવળો થાતોમાં, નહીતર મરી ગયો સમજજે. અને સાંભળી લે દુર્યોધન, અત્યાર સુધી આવ્યા હતા ને એ બધા ડેંડા હતા, અને આ આવનારું પાત્ર છે એ ફણીધર છે. ડેંડાને સંસેડવામાં કોઈ વાંધો નથી, પણ ફણીધરને સંસેડવામાં દુર્યોધન ખતરો છે તારા જીવનનો. એટલે દ્વારકાના અધિપતિને સંસેડતો નહીં. જેટલી મંત્રણાની ફોર્મ્યુલા મૂકે ને એને ઠંડા દિમાગથી કામ લેશે. તો મામા પહેલા શું કરવું? તો કહેજો
દ્વારકાધીશ આવે એટલે આપણી ઉપર રાજી થઈ જાય, ખુશ થઈ જાય. એટલા માટે જેવા હસ્તિનાપુરમાં આવે ને એવું પહેલું એનું સન્માન. ગમે તેવો માણસ જીતેલો હોય પણ જો તમે એને હાર પહેરાવી દો ને, પણ જીતેલો માણસ બી હારથી હારી જાય છે. ભગવાન દ્વારકાધીશ આવે એટલે છે ને, જો વયોવૃદ્ધ દાદા ભીષ્મ એની હાથે તું દ્વારકાધીશનું સન્માન કરજે. પછી આખા હસ્તિનાપુરમાં કેવડાવી દો, ઘેર ઘેર રંગોળીઓ પુરાય, સાથિયાઓ પુરાય, અને સૌની અટારીઓમાં અબીલ ગુલાલ, કંકુ, ચોખા, પુષ્પ લઈ અને સૌ ભગવાનને વધાવવા માટે તૈયાર છે. અરે ત્રીજી બાબત એ કે જ્યારે રાજ દરબારમાં પધારે, જેટલી મંત્રણાઓ મૂક એમાં યશ કરજે અને તારાથી બોલાઈ જાય. કાંઈક વાંધો વચકો આવી જાય તો ચોથી બાબત એ કે તારી પાકશાળાની અંદર દ્વારકાધીશ માટે 56 ભોગ બનાવું છે. એટલે આપણે એને જમાડી દઈશું ને, જો થોડાક ગરમ થયા હોય ને જમાડશું ને એટલે પછી ટાઢા પડી જશે. આ બધા કઈ ચૂનાવમાં એમને ભજીયા નથી ખવડાવતા તમને, બધા આડાવડા થી હોય ને હરખા થઈ જાય. જેનું ખાવ ને એની તરફેણમાં તમારે જાવું પડે, પછી બુદ્ધિ ફરી જાય. શકુની કહે છે કે દુર્યોધન દ્વારકાધીશ આવે એટલે 56 પ્રકારના પકવાન તારા પાકશાળામાં તૈયાર રખાવજે. મંત્રણા કદાચ ફોક જાય તો 56 ભોગ જમાડીને એને રાજી કરજે, એટલે તારા પક્ષે પાછા યુદ્ધના રાહે આવી જાય. દુર્યોધન કે ભલે મામા, બધું જ કરાવું. રાજ્યમાં દંડેરો પીટાઈ ચૂક્યો. હસ્તિનાપુરની જાહેર બજારમાં જ્યાંથી દ્વારકાધીશની શોભાયાત્રા નીકળવાની, બજારો શણગારવામાં આવી, અબીલ ગુલાલ કંકુના સાથિયાઓ પૂરવામાં આવ્યા. ઘરોઘર અક્ષત ચોખા પુષ્પની વધાઈઓ લઈ બહેનો પોતાના મકાનની અટારીઓમાં ઊભી છે ભગવાનને વધાવવા માટે. અને આ બાજુ ભગવાન દ્વારકાધીશ હસ્તિનાપુરની અંદર આવે. મુખ્ય દ્વારમાં ભગવાનને રથ લઈને પ્રવેશ કરવો. દુર્યોધને ભગવાનના સ્વાગત માટેની સંપૂર્ણ તૈયારીઓ કરી હતી. ભગવાન જેવા દરવાજામાં પ્રવેશ કરે એવા જ દુર્યોધને દાદાને આગળ કર્યા. દાદા ભીષ્મ પુષ્પહાર લઈ ભગવાન દ્વારકાધીશને પહેરાવવા આવે એટલે તરત જ ભગવાન દ્વારકાધીશે કહ્યું, નહીં દાદા, સ્વાગત નહીં. દુર્યોધને કહ્યું, નહીં દ્વારકાધીશ, હવે તમારું સ્વાગત નથી કરતા, અમે તો દ્વારકાના અધિપતિનું સ્વાગત કરીએ છીએ. ત્યારે ભગવાને કીધું, દુર્યોધન, હું દ્વારકાનો અધિપતિ ખરો, પણ આજે પાંડવોનો શાંતિ દૂત બનીને આવ્યો છું, એટલે દૂતના ક્યારે સન્માન ન હોય. શકુનીએ દુર્યોધનનું ધોતિયું ખેંચ્યું, એ સન્માન ગયા તારા, હવે ધ્યાન રાખજે. એ ભગવાનની સ્વારી નીકળી. વિદુરજી એક ઓટા ઉપર વિદુરાણી 2 જણા ઊભા છે. ભગવાનને ત્યાંથી જવું. ભગવાન બધાની સામુ આમ જોતા જોતા વિદુર અને શુલ્વા જે તરફ ઊભા છે એ તરફ ભગવાને દ્રષ્ટિ કરી. વિદુરજી સામુ જોયું, ભગવાન મંદ મંદ હસ્યા. શુલ્વા સામે ભગવાન હસ્યા. વિદુરજીએ શુલ્વાને કહ્યું કે દેવી, જોયું, ભગવાને આપણને દ્રષ્ટિ આપી, ભગવાને આપણા સામુ જોયું. આટલા બધાની વચ્ચે પણ ભગવાન આપણને ભૂલ્યા નહીં હોત. પણ ભગવાને વિદુરજીને ઈશારત કરી હતી કે વિદુર, આજનો મહેમાન હું તારા ઘરનો છું. પણ વિદુરજી સમજી ન શક્યા. રાજ દરબારમાં સ્વારીઓ આવી, ભગવાનને આસન દેવામાં આવ્યા. પછી કૌરવ તરફથી વિષ્ટિના પ્રસ્તાવો મૂકવામાં આવ્યા કે બોલો, શાંતિદૂત બનીને આવ્યા છો તો તમારા વિષ્ટિ માટેના જે પ્રસ્તાવો હોય એ કયો. ભગવાન દ્વારકાધીશે કહ્યું કે જો દુર્યોધન, સત્ય હકીકત એ છે કે 84,000 રજવાડાનું શાસન માત્ર પાંડુ રાજાના હસ્તક હતું. આટલા રજવાડાને એકત્રીકરણ કરવા માટે પાંડુની તાકાત હતી, એટલે 84,000 રજવાડાનો અધિકાર માત્ર એ પાંડવોનો છે. તમે તો 12 વર્ષ અને 13 વર્ષ માટે રાજ્ય માટે ઊભા હતા, પણ સત્ય હકીકત એ છે કે 84,000ના અધિકારી પાંડવો છે, એટલે એમનું રાજ્ય એમને મળવું જોઈએ.
તો કે દ્વારકાધીશ એ તો નહીં પતે, તો 84,000માંથી અડધા 42,000, તો કે આટલા બધા ગામડા મફત ના દઈ દેવા? ભગવાન ઘટાડતા ગયા. છેવટ બાકી ભગવાને કીધું કે દુર્યોધન તું એટલું ન આપી શકતો હોય ને તો 5 પાંડવો છે, એક ભાઈ એક ગામમાં રહે, એટલે 5 ભાઈઓ માટે 5 ગામડા આપો, 5 એક એક ગામડામાં રહી પોતાના જીવનનો નિભાવ કરે, એટલા માટે 5 ગામ આપ. મામા શકુની કર્ણએ ઠોમ માર્યા, દુર્યોધનને દઈ દે, ટાઢા પાણીએ ખ જાય, કજિયો મટી જાય, રમખાણ અટકે છે. 5 ગામ દેવામાં કોઈ વાંધો નથી. દુર્યોધને કહ્યું છે કે આપ્યા દ્વારકાધીશ, એટલે ભગવાનને કહ્યું દુર્યોધનને લખી આપો 5 ગામ, હું મત્તું મારી દઉં. જાહેર હસ્તિનાપુરની પ્રજાને ખબર પડી જાય કે દુર્યોધને પાંડવોની સામે કોઈ પ્રકારનો અન્યાય નથી કર્યો, જે અમને માગણી કરી છે એ જ પ્રમાણે અમે આપ્યું છે. પ્રજા ફરીથી અમને બળ હળવો ન કરે, હલ્લો કરીને વિરોધ ન કરે, એટલા માટે જાહેરમાં અમે સંભળાવીશું કે માગણી પ્રમાણે અમે એને 5 ગામ આપીએ છીએ. દ્વારકાધીશ લખી દો 5 ગામ, અને પછી સભામાં વંચાવીને સંભળાવીએ કે આ 5 ગામ અમે પાંડવોને આપીએ છીએ. ભગવાન દ્વારકાધીશે 5 ગામ લખ્યા છે. ભારત દેશના બધા મેટ્રો સિટી, એટલે ભગવાને 5 લખ્યા. પછી કર્ણના હાથમાં આપ્યા. કર્ણને દુર્યોધને કીધું કર્ણા ઊભા થઈને ઊંચા અવાજે વાંચો, બધાને સંભળાવી દો. માયગા આપણે દીધા. કર્ણે આમ વાંચીને દુર્યોધનને કીધું છે કે ગાંડા 5 આપીશ તો ભિખારી થઈ જાય. 5માં ભિખારી કેમ થાવ? તો સાંભળી લે, હસ્તિનાપુર, ઇન્દ્રપ્રસ્થ, વિરાટના રાજાની વિરાટ નગરી, ભારત દેશના બધા મેગા સિટીઓ એને માગી લીધા. હવે તું રહીશ ક્યાં કે? અને દુર્યોધનની કમાન છટકી, અને દુર્યોધને કીધું દ્વારકાધીશ કાન ખોલીને સાંભળી લ્યો, હવે સોયના નાકામાં સમાય એટલી જમીન જો હવે પાંડવો માંગતા હોય તો હવે કાંઈ નહીં મળે, જાઓ. એટલે ભગવાને કીધું તો પછી કૌરવ અને પાંડવોના યુદ્ધનું આમંત્રણ દુર્યોધને સહર્ષ સ્વીકારી લીધું. પછી ભગવાનને મારવા માટેના પ્રયત્નો કર્યા, બાંધવા માટેના પ્રયત્નો કર્યા. ભગવાન દ્વારકાધીશે રાજ દરબારને છોડ્યો. મંચ ઉપરથી ભગવાન નીચે ઉતર્યા છે, એટલે શકુનીએ કીધું કે ગાંડા તે આ બાયફું, તને ખબર છે 18 દિવસના યુદ્ધમાં શું થશે? કેટલી રમખાણ મચશે, કેટલી નારીઓ વિધવા બનશે, કેટલા દીકરાઓ નવાપા બનશે, કેટલી લોહીની નદીઓ ચાલશે. તું વિચારી ન શક્યો, ગાંડા યુદ્ધ માંગ્યું. હવે જા એને રાજી કર, હજુ 56 ભોગ બાકી છે. દોડતો દુર્યોધન ભગવાન દ્વારકાધીશ આગળ આવ્યો. ભગવાન દરવાજે પહોંચે એ પહેલા દુર્યોધનને આકલ પાડી ભગવાનને, એ દ્વારકાધીશ ઉભા રહ્યો. ભગવાન ઉભા છે. આમ દાદા ભીષ્મ આવ્યા, આમ ગુરુ દ્રોણાચાર્ય આવ્યા, અને આમ આવ્યા છે કૃપાચાર્ય. શ્રેષ્ઠ હસ્તિનાપુરના મહાન વિદ્વત ભગવત ભક્તો એક બાજુ ઉભા છે, આ બાજુ શકુની ચંડાળ ચોકડી આવી. ભગવાને કીધું બોલ દુર્યોધન શું કામ છે? પ્રભુ આપના માટે પાકશાળામાં 56 ભોગ તૈયાર છે, આરોગીન પછી પધારો. ભગવાન દ્વારકાધીશે કીધું દુર્યોધન, પ્રાણાપત્તિ હોય ત્યારે દુશ્મનના ઘેરે જમવા જવાય, બીજાને ત્યાં જમી ત્યારે શકાય, જ્યારે પ્રાણાપત્તિ હોય ત્યારે. તો દુર્યોધન મારે પ્રાણાપત્તિ છે નહીં, આપત્તિનો સમય નથી, હું કોઈના ઘેર જમી શકું એ ભીતિમાં જમી શકું, અને કાં બીજી રીતે પ્રીતિ હોય તો. અને તને ક્યાં મારામાં એવી પ્રીતિ બરી હતી કે હું તારા રસોડે જમવા આવું? નથી તને મારામાં પ્રીતિ કે નથી મને કોઈ ભીતિ કે હું તારા 56 ભોગ ખાવા માટે આવું. ત્યારે દાદા ભીષ્મે કહ્યું પ્રભુ મારે ત્યાં પધારો. ભગવાને કીધું તમારે અહીંયા નહીં. દ્રોણાચાર્ય કહે છે પ્રભુ બ્રાહ્મણનો દીકરો છું, મારે ઘેર પધારો. ભગવાને કીધું કે નહીં. કૃપાચાર્ય કહે છે પ્રભુ મારે ત્યાં પધારો.
ભગવાને કહ્યું છે કે નહીં, તમારે ત્યાં બી નહીં આવું. દુર્યોધન કહે છે તો જઈશો કોને ઘેર? ત્યારે ભગવાને કીધું કે મારા પરમ ભક્ત વિદુરના ઘેર હું જઈશ. ચાલો વિદુર ઘેર જઈએ. ઓધવ, ચાલો વિદુર ઘેર જઈએ. सबसे होती प्रेम सगाई, सबसे होती प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई। सागर दूर दुर्योधन का मेवा त्यागी, सागर दूर पाए कन्हैया, सागर दूर प्रेम के बस नई सेवा की नहीं, प्रेम के बस प्रभु जी, प्रेम के पास नहीं सेवा कीनी, आप बने हरिनाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई। ભગવાન વિદુરના તે પધાર્યા છે. શુલ્વા ઘરમાં બેઠા છે, સ્નાન કરે છે. ભગવાને આવી બારણાને ખખડાયું એટલે શુલ્વા દોડતા આવ્યા. આકલ મારી છે કોણ? ભગવાનને કીધું શુલ્વા હું છું. પ્રેમ મગ્ન બનેલી શુલ્વા પોતાના દેહનું ભાન ભૂલી ગયા. વસ્ત્ર વિહીન દશામાં, નગ્ન દશામાં શુલ્વા બહાર આવે, દરવાજો ખોલે. ભગવાનને જોયાને ભાન ભૂલ્યા. ઓસરીના ઝેર ઉપર ભગવાન બેસી ગયા. ભગવાને કીધું કે શુલ્વા મને ભૂખ લાગે છે. ત્યારે શુલ્વાએ કહ્યું કે પ્રભુ થોડીક વાર બેસો એટલે હમણાં જ બનાવી દઉં. તો ત્યારે ભગવાને કીધું કે નહીં શુલ્વા, મારે ઉતાવળ છે એટલે જલ્દી જે તૈયાર હોય આપ. પણ પ્રભુ તૈયાર તો કઈ છે નહીં. જો શુલ્વા ઓલા ખૂણામાં પડ્યા ને કેળા, એ મને આપ. મારી માં દેવકી, મારી માં યશોદાએ મને કેળા બહુ ખવડાવ્યા છે ને મને કેળા બહુ ભાવે, તું મને કેળા આપ. શુલ્વાએ કેળાની લોમ પાડી લઈ. શુલ્વા એવા ભગવાનની આગળ એક પછી એક કેળાની છાલ ઉતારે, ગર્ભની એક બાજુ મૂકે, છાલને ભગવાનના હાથમાં આપે છે. ભગવાન છાલ જમતા છે, આરોગતા છે. 4-5 કેળાની છાલો ભગવાનને ખવડાવીને ત્યાં વિદુરજી આવ્યા. ઘરમાં પગ મૂકે. શુલ્વાની આ સ્થિતિ. વિદુરજી હાકલ મારી, શુલ્વા
ભગવાન જેવો ભગવાન ઘરમાં આવ્યો ને તું તારા દેહનું ભાન ભૂલીશ, શરીર ઉપર વસ્ત્ર તો પહેર. સુલભા ગયા ઘરમાં વસ્ત્ર પહેરી ભગવાનની આગળ આવ્યા અને પછી વિદુરજીએ સુલભાને કહ્યું છે, સુલભા દેખ, ભગવાનને ગર્ભની જગ્યાએ છાલો ખવડાવી. અને સુલભાને ખેદ થયો. ભગવાનની આગળ સુલભા રડ્યા, આંસુ આવ્યા આંખમાં, ને ભગવાનને પગે લાગીને કીધું, પ્રભુ મારી ભૂલ થઈ, ક્ષમા કરો, હવે કેળાના ગર્ભને આરોગો. ત્યારે ભગવાને કહ્યું, સુલભા હવે તો એમાં દુર્ગંધ આવી ગઈ. સુલભાએ કહ્યું, પ્રભુ શેની દુર્ગંધ? તો સુલભા, અત્યાર સુધી તું મને જે અર્પણ કરતી હતી ને એ તું તારા દેહમાં નહોતી, તું તારા ભાનમાં નહોતી. હવે તું શરીરમાં આવી, તું ભાનમાં આવીને એટલે તારા દેહની દુર્ગંધ આવે છે. એક આ ઇતિહાસ. એક બીજો ઇતિહાસ એ છે કે શાગ વિદુર ઘર પાઈ. ભગવાન વિદુરના ઘરમાં મોડી ભાજી જેવા છે. ભગવાન ઘરમાં આવ્યા, ખાવાનું માંગ્યું. આ બાજુ દુર્યોધને હસ્તિનાપુરની જાહેર હાટડીઓને પ્રજાને સૂચન કર્યું હતું કે આજના દિવસે રાજ્યની હાટડીયા તો આ રાજ્યનો કોઈ બી પ્રજા વિદુરજીને શેર અનાજ આપશે અને રાય રાય જેવડા ટુકડા કરીને મારી નાખીશ. રાજ્યની તમામ હાટડીઓ બંધ. રોજનું રોજ ખાવાવાળો વિદુર ભગવાન ઘરમાં આવ્યો છે, માગવા માટે નીકળો, પણ કોઈએ ગામમાં ચપટી ભર લોટ વિદુરને આપ્યો નથી. વિદુરજી પાછા આવ્યા, ઘરમાં આવીને સુલભાને કહેતા ગયા છે, સુલભા ગરમ પાણી મૂકજે, આત્મહત્યા કરવા માટે જાઉં છું, સમાચાર મળે ને એટલે નાઈ નાખજે. સુલભા સમજ્યા નથી, ગરમ પાણી એને મૂક્યો. વિદુરજી આત્મહત્યા માટે તળાવના કિનારે આવ્યા. કૂવાના પડથાર ઉપર ચડીને વિદુરજી કૂવામાં પડવા જાય, પણ તારણહાર જેનો હરિ હોય ને, મારનાર કરતા તારનાર બહુ મોટો છે. ભગવાનને એમ થયું કે જેના ઘરમાં હું ભોજન આરોગવા આવ્યોનું મારું પ્રિય પાત્ર એક આત્મહત્યા કરશે તો એ લાંછન મને લાગશે. અને ભગવાને પ્રેરણા કરી. કૂવાની બાજુમાં નાનકડો ઓલો તાંદળ જો ઊભો છે, વિદુરના ધ્યાનમાં આવ્યું કે ભગવાનને ક્યાં પકવાનની જરૂર છે, એ તો ભાજી બી ખાઈ શકે, લાવને આ તાંદળ જો લઈ જાઉં ને એની ભાજી ખવડાવીશ. વિદુરજીએ ભાજીને તોડી ઘેર આવ્યા. ગરમ તપેલામાં એમને ભાજીને નાખી છે, તાંદળજાને બફાઈ ગયા પછીની મોડી ભાજી એ ભગવાનને ખવડાવી છે. ભગવાને વિદુરને બોલાવ્યા, આ શોર્ટકટમાં જવા દો પછી, એટલે આજ છે ને નોન સ્ટોપ આવશે ગાડી, અડધા આવે તો સહન કરજો, બમ્પ હાથ ટપાડવાના જ છે, કારણ કે થોડુંક આપણું લાઈટ ખાઈ ગયું ને. એટલે વિદુરજી ભગવાનની આગળ આવ્યા. ભગવાને કીધું કે વિદુર, દ્વારિકાનો અધિપતિ તારો મહેમાન છે. એક રાજ્યનો મોટો માણસ આવે ને એટલે એકલો ક્યારે ભોજન ન કરે, એની હારે ઘણા બધા હોય. તો આજ તારા ઘરમાં હું જમવા માટે આવ્યો હોય તો વિદુર સારીએ હસ્તિનાપુરને આમંત્રણ આપી દો કે વિદુરના ઘેર આજ જમણવાર. વિદુર કે તારા માટે હળિયું કાઢું છું, નાખા હસ્તિનાપુરનું શું? પણ ભગવાને કીધું છે ને એટલે ભાવાવેશમાં વિદુરજી પોતાનું તન ભાન ભૂલ્યા અને દોટ મૂકી હસ્તિનાપુરના રાજ દરબારમાં દુર્યોધનને કહ્યું છે કે દુર્યોધન, સારી હસ્તિનાપુરમાં ઢંઢેરો પીટાવો કે આજના બપોરના ભોજનવાર વિદુરના ઘરમાં રહેશે. અને દુર્યોધનને કોઈ ઠોમ માર્યા. કહેતો તો ને રાજ્યનો દીવાન છે, રોજે રોજનું ખાવા વાળો છે, આ હસ્તિનાપુરને ખવડાવે એટલું લાવ્યો ક્યાંથી? આ બધું પાછલા બાયણે કર્યું, જોયું? વિચાર કરજો, એક નિર્દોષ ભક્ત ઉપર કેવા આડ આવે. અને પછી તો બધાને જમવાના આમંત્રણ આપ્યા. આખી હસ્તિનાપુર વિદુરના ઘરમાં આવે. વિદુર થયા ગાંડા. પણ મનમાં વિચાર આવે કે ભગવાન માટે નથી તો હસ્તિનાપુર માટે કેમ? ભગવાનને એમ થાય જેના ઘેરમાં હું આવ્યો છું તો મારા ભક્તનું ક્યારે મોડું ન દેખાવું જોઈએ, મારા ભક્તની લાજ મારે વધારવી જોઈએ. 56 કોટી યાદવને ભગવાને બોલાવ્યા, હસ્તિનાપુરમાં ઉતાર્યા કે ચાલો મંડો રસોઈ કરવા. વિદુરના ઘરની આજુબાજુ મોટા પંટાઓ ચાલુ થયા, રસોઈ થઈ ગઈ ચાલુ. બપોરના 12 વાગ્યા. હસ્તિનાપુર આખું ઊંટું.
એમાં 100 કૌરવો, ચારે જણાએ નક્કી કર્યું કાકાનો દેકારો બોલવો જોઈએ, ખાઈ જો મુવા મરી જાય, કમીના ન રાખતા. એટલે એવા બધા પડકે પડકે જ બેઠા ખાવા વાળા ખૌધરા બધા આવી ગયા. એટલે ભગવાને કીધું વિદુર જોઈ શું રહ્યા છો? આ બધા આવ્યા, સોનાના પાટલા ને સોનાના થાળી વાટકા આપી દો બધાને. વિદુરજીને એમ થયું કે એક પતરાવડ ઘરમાં નથી ને આટલા બધાના ક્યાંથી દેવા. વિદુરજી ઉપરના માળે ગયા, આમ ઓરડો જ્યાં ખોલે તો સોનાના પાટલાના ઓરડા ભર્યા છે. એક ઓરડો ખોલે તો સોનાના થાળી વાટકા. વિદુર અને સુલભા થાળી વાટકા પાટલાઓ કર્યા વહેતા. આખી હસ્તિનાપુરનું જમણવાર વિદુરજીએ સોનાના થાળી વાટકા પાટલામાં કર્યું. રેકોર્ડ છે આ વિદુરનો. બધાને સોનાના પાટલા થાળી વાટકા. આખી હસ્તિનાપુર વિદુર કાકાનો જે કાર કરે. દુર્યોધન આટલા વરાનો રાજા મુવો છે, કોઈ દી ખવડાવ્યું જ નથી, ખાઈ જ ગયો છે એકલું. આજો એનો કાકો હોનાના થારી વાટકામાં જમાડે, એના કરતા કાકા શું કોડે. અને વિદુરજીનો જે કાર થાય. બધા જમવા માટે બેઠા. પછી તો ભગવાન ઉપર ભરોસો આવ્યો હતો ને, કારણ કે જ્યાં ભગવાન પધારે ત્યાં તો લક્ષ્મીજી નૃત્ય કરતી આવે. હવે વિદુરજીનું ઘર છે સમૃદ્ધિમાન બન્યું. પછી તો પકવાનના ઢગલે ઢગલા 56 કોટી યાદવો માંડ્યા છે પીરસવા, અને બધા અહીંયાથી માંડ્યા જમવા. જેમાં પછી વિદુરજીએ બધાને ભરપેટ ખૂબ આગ્રહ કરીને જમાડ્યા. જમાડીને બધાને મુખવાસ આપ્યા. પછી ઓલા 100 જણાએ નક્કી કર્યું કે હોનાના પાટલાને થારી વાટકા લઈને વહેતું થવાનું આપણે. રાજાના દીકરા પણ મુરાદ તો જો, કેટલા હલકા વિચારો. ઊંચે બેસીએ ને ઊંચા વિચારો આવી જાય. કરોડપતિના છોકરાને એવું ન વિચારી શકાય કે એનામાં હલકા વિચારો ન હોય. વિચારી અંદરની બાબત છે, બહારની બાબત નથી. રૂપિયાથી તમે બહારનો ઠાઠ કરી શકો, અંદરના ઠાઠને તમે બદલી ન શકો. કેટલા હલકા વિચારો કે આપણે છે ને હબકાવાના લઈ લઈને. ભગવાન દ્વારકાધીશ આવ્યા. વિદુર આટલા બધા તમારે ઘેર જમવા માટે આવ્યા. હવે જે ઘેર જમવા આવે ને પછી આપણે એને દક્ષિણા દેવી જોઈએ. હવા રૂપિયાનો વેત હોય તો જેટલી શ્રદ્ધા પ્રમાણે દક્ષિણા દેવી જોઈએ. આટલા બધા તારા ઘરમાં જમવા માટે આવ્યા તો આપણે એને દક્ષિણા દેવી જોઈએ ને. એટલે વિદુરજી કહી દો બધાને કે સોનાના થારી વાટકા બધાને દક્ષિણામાં. અને ભગવાને વિદુરજીનો જે કાર્ય કર્યો. બધા જમીને હવના ઘેર. હવે અહીંયાથી 56 કોટી યાદવોને ભગવાને પાછા મોકલી દીધા. હવે ઘરમાં 3 જણા, સુલભા, વિદુર અને ભગવાન. ભગવાને વિદુરને કીધું, વિદુર હવે તો હળિયું કાઢે છો, હવે મોડું કરમાં, ખવડાવવાની પેલી વાત કર. અને વિદુરજીએ સુલભાને આજ્ઞા કરી, સુલભા જાઓ ઉપરથી સોનાના થારી વાટકાન પાટલા લઈ આવો. સુલભા દોડતા ગયા, ઓરડા ખોલે, ખાલી કમ માટીના થામને પતડાવડા મૂક્યા. ભગવાન જ્યારે બેઠા છે ત્યારે ભગવાને કીધું કે વિદુર હું એકલો નથી, બીજી થાળી પીરશો. એટલે બીજું પતડાવડું મૂકીને વિદુરે પૂછ્યું, પ્રભુ બીજા છે કોણ? જો લક્ષ્મીજી આવ્યા. અને સીધા દરવાજામાંથી લક્ષ્મીજી, ભગવાન આવે પછી લક્ષ્મી આવે. લક્ષ્મીજી આવ્યા, બેયને જમાડ્યા. અને ભગવાન ઓલી જે મોડી ભાજી એમાં નથી મીઠું નાખ્યું, એનામાં નથી મરચું નાખ્યું, એમાં નથી વઘાર કર્યો, કાંઈ જ નહીં. એમને એમ પાણીમાં બાફેલો તાંદળજો એ બહાર કાઢીને ભગવાનની થાળીમાં પીરસ્યો. અને આમ લક્ષ્મીજી મોઢે મૂકવા જાય એ પહેલાં તો ભગવાને ત્રિલોકીના સ્વાદ ભાજીમાં મૂક્યા. ભગવાને કીધું કે દેવી રસોઈ કરીને મરી ગયા છો, આવી કોઈ દી રસોઈ કરી છે કહું? અરે ભગવાને કીધું કે દેવી જોઈ લ્યો કેવી સરસ મજાની ત્રિલોકીમાં મળે છે ભાજી. માં યશોદાના 11 વર્ષ સુધી દૂધ ધાવ્યા ને તો એના દૂધમાં સ્વાદ નહોતો, માં દેવકીના દૂધમાં સ્વાદ નહોતો. આજ મને આ વિદુરની ભાજીમાં એવો મને સ્વાદ મળે. ભગવાન રાજી થયા. જયમાં લક્ષ્મીજી જયમાં તૃપ્ત થયા. અને ભગવાને વિદુરના ઘેરથી વિદાય લીધી. વિદુર અને સુલભા પછી જમવા બેઠા, મોડી ભાજી જોઈ ખેદ કર્યો, રડ્યા. ત્યારે ભગવાને કીધું કે વિદુર
તારા અંતરની ભાવના હતી ને મીઠા વગરની નહોતી વિદુર, હું જયમો છું ને એ તારો પ્રેમ અને તારી ભાવનાને જીવું છે. ભગવાન કોઈ ક્ષુલ્લક વસ્તુઓને જમતા નથી. તો આ બાજુ વિદુરજી ભગવાન જ્યારે ગયા છે પછી સુલભાને કહ્યું છે કે દેવી હવે હું તીર્થયાત્રા કરવા માટે નીકળું. વિદુરજીએ સમૃદ્ધિમાન રાજ્યનો ત્યાગ કરી તીર્થયાત્રા કરવા માટે વિદુર નીકળ્યા છે. ફરતા ફરતા વિદુરજી યમુનાના કિનારે પધાર્યા છે. આ બાજુ 56 કોટી યાદવનો ઉદ્ધાર થયો છે. ભગવાને અવની ઉપરથી અલવિદા લીધી એટલે ઉદ્ધવજી પરમાત્માની પાદુકાઓ લઈ બદ્રિકાશ્રમ તરફ ગતિ કરે એટલે ઉદ્ધવજી યમુનાના કિનારે આવ્યા છે. વિદુર અને ઉદ્ધવના મિલન થયા. બે મિત્રો મળ્યા. વિદુરજીએ ઉદ્ધવને પૂછ્યું છે કે ઉદ્ધવ, દ્વારકામાં બધા કુશળ તો છે ને? ઉદ્ધવની આંખમાંથી કૃષ્ણ વીરના આંસુ તો હજુ ભૂષાયા નથી. ભગવાને અવની ઉપરથી અરવિદા લીધી એટલે ઉદ્ધવ એટલા દુઃખી છે. રડતો ઉદ્ધવ યમુનાના કિનારે આવી શાંતિ મેળવે અને વિદુરજી મળ્યા. બે મિત્રો મળ્યા એટલે વિદુરજીએ ઉદ્ધવની ઉદાસીનતા જોઈ અને ઉદ્ધવને પૂછ્યું, ઉદ્ધવ ઉદાસ કેમ છો? બેયના માટે દુઃખના સમાચાર હતા. વિદુરના માટે દુઃખના સમાચાર હતા કે કૌરવ કુળનો સંહાર થયો. ઉદ્ધવના માટે સમાચાર હતા કે યાદવ કુળનો સંહાર. એટલે બેયના કપરા સમાચારોને સહન કરવા માટે એકાબીજાની છાતીઓ એટલી કઠણ નહોતી. એટલે વિદુરજીએ ઉદ્ધવને પૂછ્યું, ઉદ્ધવ કેમ ભાઈ તારી આંખમાં આંસુ? ભગવાન દ્વારકાધીશ કુશળ તો છે ને? ઉદ્ધવ રડ્યા છે. વિદુરે પૂછ્યું, ઉદ્ધવ શું કરવા રડે છે? વસુદેવ, દેવકી, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, સાંબ બધા મજામાં છે? દારૂક, 56 કોટી યાદવો બધા ખુશીમાં તો છે ને? ત્યારે ઉદ્ધવજી મુક્ત કંઠે રડીને વિદુરને કહ્યું છે, વિદુર તું જેની ખુશાલીને સુખના સમાચાર પૂછે છે એ અવની ઉપર કોઈ બી બચ્યા નથી. ભગવાને અલવિદા લીધી ત્યારે વિદુર બી રેડા છે કે મારો ભગવાન એક આખીર સમયે બી મને દર્શન ના આપી શક્યો. મેં એને મોડી ભાજી ખવડાવી તો ખાઈને જતો રહ્યો. ખૂબ સુખ અને દુઃખની વાતો કરી. ત્યારે ઉદ્ધવે વિદુરને કીધું છે કે વિદુર ભાગ્યશાળી તમે છો. મરતા મરતા ભગવાન દ્વારકાધીશે ન તો પોતાની માં દેવકી ન પોતાની માં યશોદા વિદુર કોઈને ભગવાનને યાદ નથી કર્યા. પણ આખીર જ્યારે ભગવાનને પ્રાણ છોડવો હતો ને વિદુર, ત્યારે 3 વાર ભલા તને યાદ કર્યો છે. ઉદ્ધવ કહે છે કે વિદુર ભગવાન એમ કહેતા મારી માં દેવકીના ઋણમાંથી મુક્ત થયો, માં યશોદાના ઋણમાંથી મુક્ત થયો, પણ મારા પરમ ભક્ત વિદુરના ઋણમાંથી હું મુક્ત ન થયો. વિદુરજી, ભગવાને મૈત્રી મહર્ષિને તમારી બાબતમાં ભલામણ કરી છે, તમે ત્યાં પધારો. મૈત્રીજીને જે સંદેશો આપ્યો છે મૈત્રીજી તમને આપશે. વિદુરજી અને શુદ્ધવ સુખ દુઃખની વાતો કરી ત્યાંથી અલગ પડ્યા. આવ્યા છે વિદુરજી મૈત્રી મહર્ષિના આશ્રમે. મૈત્રીજીને સમાચાર મળ્યા વિદુરજી આવે. આશ્રમમાંથી બહાર નીકળી વિદુરની આગળ જઈ વિદુરના સન્માન કર્યા, બાતમાં ગાલીને મળ્યા, ઝૂંપડામાં લાવ્યા છે, આશ્રમમાં બેસાડ્યા. અને પછી મૈત્રી મહર્ષિએ વિદુરને કહ્યું છે કે વિદુર ભગવાનનું આપેલું હંપેતરું લેવા આવ્યા છો? આ મુનિરાજ ભગવાનના આપેલા સંપેતરાને લેવા આવ્યો છું. વિદુરજી બેઠા છે. મૈત્રી મહર્ષિએ ખૂબ વાતો કરી. વિદુરજીએ પ્રશ્ન કર્યો છે કે મુનિરાજ બાપજી મને બતાવો કે સુખાય કર્માણી કરોતી લોકો નતૈ સુખમ વાન્યુદુપારમમ વા. સુખ પ્રાપ્ત કરવા માટે હર જીવ કર્મ કરે છે, પણ છતાં એને સુખ નથી મળતું, એને માત્ર દુઃખ મળે છે. તો એનું કારણ શું? મારું તમારું પ્રયોજન
મારી તમારી ક્રિયા રોજની આપણે જે 17 કલાક રૂપિયા પાછળ દોડીએ છીએ એ સુખી થવા માટે આપણે દોડીએ છીએ કે દુઃખી થવા માટે? કોઈ કહેશે કે અમે દુઃખી થવા માટે દોડીએ છીએ. આટલું કરીએ પણ પરિણામ આખિર શું છે? સુખાય કર્માણી, સુખ પ્રાપ્ત કરવા માટે કર્મ કરીએ પણ નતહિ સુખમ, એને સુખ નથી મળતું. વાન્યુદુપારમંબા, આખિર તો એને દુઃખ જ મળે છે. તો બાપજી એનું કારણ શું? ત્યારે વિદુરજીને મૈત્રેય મહર્ષિએ સૃષ્ટિક્રમની આખી વાતો બતાવી. કારણ કે જેના કર્મના હિસાબમાં જેવું લખાયેલું હોય છે એવું એને મળે છે. એટલે આખો સૃષ્ટિક્રમ બતાવ્યો. પરમાત્માએ જે આ સૃષ્ટિની રચના કરી એ વાત વિદુરજીને મૈત્રેય મહર્ષિ બતાવે. તો આવીએ થોડીક એ કથામાં આગળ વધી અને આગળ ચાલીએ. મૈત્રેય મહર્ષિ કહે છે કે વિદુર, ભગવાનના નાભી કમળમાંથી વિરાટ નારાયણની ઉત્પત્તિ થઈ. ભગવાન વિરાટના નાભીમાંથી બ્રહ્મા થયા અને બ્રહ્મામાંથી આ 10 વિધ પ્રકારની જે સૃષ્ટિ છે એ બ્રહ્માએ એને રચી. હવે જો બ્રહ્માની 10 પ્રકારની સૃષ્ટિ, એમાંથી એવા પ્રકારના જીવો ભગવાન આ બ્રહ્માજીએ બનાવ્યા કે નીચેથી આહારનું ગ્રહણ કરે અને ઉપર સુધી પહોંચાડે. અને અમુક એવા બનાવ્યા કે ઉપરથી આહારનું ગ્રહણ કરે નીચે સુધી પહોંચાડે. અને અમુક એવા બનાવ્યા કે આડા. સમજાય છે ને બધા? નીચેથી આહારનું ગ્રહણ કરે છે. વૃક્ષ, વેલી, પાંદડાઓ, છોડવાઓ, એને તમે પાણી કે ઉપર કોઈ પાવશો? પાણી તમે થડમાં નાખો એટલે ઉપર. એ નીચે આહારનું ગ્રહણ કરીને ઉપર પહોંચાડે. અને આપણે બધા ખાઈએ છીએ પણ આખા શરીરની અંદર આહાર પહોંચે છે ને. સમાન વાયુ છે એ આહારનું નિયમન કરી સરખા ભાગે આખા શરીરમાં પહોંચાડે. એટલે ઉપરથી આ નીચે, નીચેથી આ ઉપર. અને આડામાં ગાય, બળદ, ભેંસ, કૂતરા, બિલાડા આ બધા કેવા છે? આડા છે. આ 10 વિધ પ્રકારની સૃષ્ટિમાં ભગવાને રચના કરી. તો એમાં ખરીવાળા, ડાબલાવાળા, નોડવાળા, નખવાળા, કોઈ એક ખરીવાળા, કોઈ 2 ખરીવાળા, કોઈ આડા ને કોઈ ઊભા. આડા બનાવ્યા છે ને સીધા ચાલે ને ઊભા બનાવ્યા છે એ તેરા બનાયા તુજકો બનાયે માનવ નહીં. ભગવાને આપણને બનાવ્યા અને આપણે એને બનાવીએ. કેવું નાટક! અમે છે ને ગલ્લાપેટી ખોલીએ ને હજુ દહકા નીકળે છે. લ્યો, અત્તરને નીચોવી પછી અંતરને નીચોવી પછી ફૂલોની દશા કોણ પૂછે છે? આ તો હે પ્રભુ તું સૌને નચાવે છે માટે આજના માનવે મંદિર વેચા, મૂર્તિ વેચી, કશું બાકી રાખશે. એ પ્રભુ તું જો હાથ લાગી ગયો તો તને પણ વેચી નાખશે. કેમ? એ તો દુનિયા ગરજ કી દુનિયા, એ તો દુનિયા गरज की दुनिया दुनिया का भरोसा कौन करे, दुनिया का भरोसा कौन करे। ये तो दुनिया गरज की दुनिया है भाई, दुनिया का भरोसा कौन करे। बाकी हकीकत उस बाकी
સ્વાર્થના સંસારમાં આ તો એક માનવ તો મહેમાન જાત છે. ચાર દિનની ચાંદની પાછળ ઘોડે અંધારી રાત છે. નથી કઈ સારું એ આ તો લોટ પાણીનો કરી લાડવો બાકી બધું પરવારું. હવે સમજી શકાય તો સમજી લે બંદા, જો કાંઈક તારા દિલમાં દાજે એ તારા મરવા પછી લોકો યાદ કરે એવું જીવતર જીવતો જાજે. આ તો દુનિયા गर्द की दुनिया है, दुनिया का भरोसा कौन करे, दुनिया का भरोसा कौन करे, दुनिया का भरोसा कौन करे, दुनिया का भरोसा कौन करे. આજે આપણે ભગવાનને બનાવીએ, જો કે ભગતજી કે અમારે દહકા નીકળે છે. એટલે બાપા ભિખારી 5 કે 10 પાવલા હવે 8 રૂપિયા નથી લેતા. આપણે હું સમજીને નાખતા આવીશું. આ દહકું નાખીએ એનું ફળ, જેની કિંમત જ નથી તો એનું ફળ મળે. પણ બધાને એમ કે ક્યાંય નો હાલે, મંદિરમાં હાલે. જો સાધુ છે ને, જો કે આ ઘરમાંથી અમારે કોઈને લઈ નથી જવાના ગામમાંથી, પણ છતાં એક ઘરમાં માવતરને 3 દીકરા હોય ને જો અમે એની આગળ માગણી કરીએ કે બાપા 3 દીકરા છે એમાંથી એક આપો, એટલે હાવ ભોળો હોય, ગતાગમ ન પડતી હોય, મગજ કામ ન કરતું હોય, એને કહે છે આ બાપજી આ લઈ જાવ, આ મંદિરમાં શોભે એવો છે. એટલે ગાંડા શોભે. આપણે ભગવાનને આપીએ છીએ કેવું? જેવું આપણે આપીએ એવું ભગવાન આપણને આપે. આ લક્ષ્મીજીને ભગવાને એકવાર કીધું આ તમે ઘરમાં ઘરમાં પડ્યા છો, આખો દી એને મંડાર્યો છો આ રસોડામાં રસોડામાં. કોઈ ભગતના ઘેર બેહવા જતા હોય તો કે આ રસોડામાંથી નવરી થાવું તો જાવું ને. તો તમારે એટલું બધું શું કામ છે? 2 જણાનું રાંધવાનું 12 વગાડી દો, હવારના મંડાવશો તે. હાલો એક દી હું કરું, ખબર પડે તમને. ભગવાન કે છે હવે 2 જણાનું કરવું 12 વગાડો, એટલી બધી વાર સીધી. તો કે આ તમારા ભગતે નાખેલું ખીચડું જોઈને થાકી જાઉં છું, કાંકરીનો પાર નથી. એમાંથી જોવામાંથી પરવારું. નવરીમાં 11 વાગે જોઈને થાવું છું, ખીચડું વરું તા 12 વાગી જાય. 12 વાગે એટલે તમે આવો એટલે તમને બેરી દઉં. હવે આમાંથી નવરી થાવું તો બેહવા જાવું ને. તો કે પણ આમાં આટલી બધી વાર કેમ લાગે? તો તમારો ભગત મંદિરમાં મૂઠડી નાખે છે ને, એ કાંકરી વાળી નાખે છે. તમે મૂઠડીના દાણા કેવા ઘરમાં રાખો છો? સાફ કરીને બાજરો ને ઘઉં કોઠીમાં ભર્યા હોય એનું ચારણ જે વધેલું હોય એ ખીંતીએ ઠેલીમાં ટાંગ્યું હોય, છોકરાને કહેજો બેટા આમાંથી મૂઠડી લઈ જાઓ. બોલો, જેવું આપો ને એવું ભગવાન તમને. પછી આપણે એવું ન વિચારે કે અમારા ઘરમાં આવા કેમ પાયકા. જેવું આપ્યું છે એવું ભગવાન તમને. કહું વાંધો નહીં ને, કારણ કે હજુ 4 દી કાઢવાના. એક ભગત, એના દીકરા નહીં લક્ષ્મણભાઈ,
પછી ભગવાનની આગળ માગણી કરે છે, હે પ્રભુ તું મને એક દીકરો આપ, જો તું એક દીકરો આપે તો તને એક કેળું આપીશ. કેળાની કિંમતમાં દીકરો. પાવરું તેલ હનુમાનજીને ચડાવે, એક ચમચી તેલ ચડાવે અને હનુમાનજી મહારાજને કહે છે કે એક મારુતિ ગાડી દઈ દો. એટલે એક ચમચી તેલમાં તમે મારુતિ માગો તો એ 3 લાખનો તેલનો ટાંકો કરીને ધુબાકા ન મારે તારા ચમચી તેલ હારું મારુતિ દે તને. આપણે ભગવાનની બનાવટ જો કરીએ એમ, એ તો ભલે અંદર મૂર્તિમાં જડાઈ ગયેલો ભગવાન બેઠો છે, નહીતર આપણા જેવા જાય ને તો એક લાકડી સીધા ફટકારે, આવ્યો ભૂખાવડો. આપણે જઈને શું કરીએ છીએ, માગવાનું જોઈએ ને ભગવાન આગળ. એટલે ઓલા ભગતે બાધા રાખી કે એક કેળું ભગવાનને આપીશ. ગયો માર્કેટમાં જઈને ઓલા વેપારીને કે ભાઈ આમાં સારામાં સારા કેળા હોય એ કાઢ. વેપારી તાજુબ થઈ ગયો કે આવો કોઈ માણસ નથી આવ્યો, સારામાં સારા કેળા. એટલે ઓલા સારામાં સારા કેળા એમાંથી કાઢ્યા એક બાજુ. તો કે હવે જે ખરાબ હતા ને એમાંથી કે હવે આમાંથી સારામાં સારા કાઢ. પછી છેલ્લે એને કેળું લીધું દીકરો લેવા માટે ભગવાનના મંદિરમાં મૂકવા. એટલે આમ કેળું પકડીને આમાં હલાવો ને તો આમ લબડે એવું. એ પછી મંદિરમાં મૂક્યું. હે ભગવાન હવે તું દીકરો. ભગવાને એની ફરિયાદ સાંભળી, ભગવાને દીકરો દીધો, પણ કેવો, કેળા જેવો. એને બસ જેવું આપણે આપીએ એવું ભગવાન આપણને આપે છે. એટલે જ્યારે આપવાની વાત છે ત્યારે પૂરી ઉદારતા. તમે તમારા મહેમાનને જો આવેલા મહેમાનનું સ્વાગત કરતા હોય અને જો એને સારા ફળ આપતા હોય તો પછી ભગવાનને શું કરવા, ખરાબ ફળ આપવું જોઈએ. સારું આપીએ તો ભગવાન આપણને સારું આપે, એટલે ખરાબ આપીએ તો ભગવાન આપણને ખરાબ આપે. આ ચોખ્ખો હિસાબ. એટલે ભગવાને આપણને બનાવ્યા. બ્રહ્માએ આ પ્રકારની સૃષ્ટિઓ રચી. હવે વિદુરજી ને મૈત્રી મહર્ષિ કહે છે કે વિદુર, જ્યારે બ્રહ્માજી વિરાટ નારાયણની નાભી કમળથી બહાર આવ્યા, કમળ ઉપર સ્થિર થયા, બ્રહ્માજીએ વિચાર કર્યો હું આવ્યો ક્યાંથી. ફરી નાળચાની અંદર બ્રહ્માજી ઉતર્યા. અર્ધ સુધી નાળચામાં એમને માટો માર્યો. 50 વર્ષ બ્રહ્માના એમાં ને એમાં જતા રહ્યા. તો એ નાળચાનો અંત આવ્યો. એટલે બ્રહ્માજી પાછા કમળ ઉપર સ્થિર. હવે બ્રહ્માને 5 પદાર્થો દેખાય. એક કમળ, બીજી પોતાની કાયા, ત્રીજું જળ, ચોથું આકાશ અને 5મો વાયુ. આ 5 તત્વ ચારે બાજુ દેખાયા. હવે બ્રહ્માજી કે મારે આમાં કરવું શું? મૂંઝાયા. ભગવાનની સ્તુતિ કરી. ભગવાનની સ્તુતિ કરી એટલે આકાશવાણી થઈ. બ્રહ્માજીને કહેવામાં આવ્યું ભૂયસ્ત્વમ તપાતિષ્ઠ. હે બ્રહ્માજી તમે તપ કરો, એમાંથી તમને સૃષ્ટિની પ્રેરણા મળશે. બ્રહ્માજીએ તપશ્ચર્યા કરી. ભગવાન એની ઉપર રાજી થયા. સૃષ્ટિ રચવા માટેની મતિ બ્રહ્માને મળી અને સૃષ્ટિ એને આગળ ધપાવી. અને પહેલા જ દીકરાઓ તરીકે બ્રહ્માજીને સંદકાદિકો મળ્યા. બ્રહ્માજીએ કીધું કે સૃષ્ટિના કાર્યમાં મને મદદરૂપ થાવ અને આ મૈથુની સૃષ્ટિ, માનવ સૃષ્ટિને આગળ વધારો. એટલે સંકાદિકો કે અમે તો ભજન કરવા આવ્યા. એટલે બ્રહ્માનું ન માન્યા. સંકાદિકો વનમાં જઈ તપશ્ચર્યા કરવા લાગ્યા. બ્રહ્માએ બીજા દીકરાઓને ઉત્પન્ન કર્યા. તો એ થયા રુદ્ર. હવે રુદ્ર તો એને કીધું તું સૃષ્ટિને વિસ્તાર. હવે રુદ્રે ભૂતાવળ ભેગી કરી, ગણો ભેગા કર્યા, ચારે બાજુ ભૂતાવળ. બ્રહ્માજી કંટાળ્યા, આને ભેગા કરીને શું કરીશ? બ્રહ્માજી શાંત ચિત્તે બેઠા છે અને પોતાના ઉરુ ભાગમાંથી એક કાયાનું જોડલું ઉત્પન્ન થયું અને બ્રહ્માજીની સામે હાજર થયા. એ હતા મનુ મહારાજ અને શત્રુપા મહારાણી. બ્રહ્માજીએ બેયને જોયા. બ્રહ્માજીએ પ્રશ્ન કર્યો કાયા આ કોણ? મનુ મહારાજાએ કહ્યું અમે તમારા દીકરા. જ્યારથી બ્રહ્માજીનો આ પ્રશ્ન થયો, બ્રહ્માએ પહેલો પ્રશ્ન કર્યો છે આ શરીર માટે કાયા. એટલે આ શરીરને શું કહેવાય છે? આપણે એને કાયા કહીએ છીએ. મનુ મહારાજને શત્રુપા મહારાણી બહાર આવ્યા. એટલે બ્રહ્માજીને 2 હાથ જોડ્યા. કહું પિતાજી શી આજ્ઞા છે? એટલે બ્રહ્માજીએ કીધું કે બેટા એ જ તારી પત્ની, 2 એક જ હારે જન્મા છે, ભાઈ બેન કહેવાય ને.
પણ છતાં મનુ મહારાજ અને શત્રુપા મહારાણી બે જણા કોણ છે? પતિ પત્ની. બ્રહ્માજીએ કીધું કે દીકરા, સૃષ્ટિના કાર્યમાં મને મદદરૂપ થા અને માનવોનું સર્જન કર. તો અત્યાર સુધી બ્રહ્માએ બનાવ્યા હતા કૂતરા, બલાડા, ગધાડા, 10 વિધ પ્રકારની જળચર સૃષ્ટિ રચી, સ્થળચર રચ્યા, નભચર રચ્યા, વૃક્ષ વેલી રચ્યા. પણ એમાંથી મનુમાં આજે આ સર્જન કર્યું બ્રહ્માજીએ મનુ મહારાજ અને શત્રુપા મહારાણીનું. એટલે બે જણાને કીધું કે તમે માનવીય સૃષ્ટિનો વિસ્તાર કરો. એટલે મનુ રાજાએ પહેલી માગણી કરી, પિતાજી તમે કયો છો કે માનવીય સૃષ્ટિ રચો, કાલ સવાર દીકરા થશે, રહેવા માટે મકાન જોઈશે ને, એક પ્લોટ આપી દો મને. બ્રહ્માજીએ વિચાર કર્યો કે આ પ્રાણી બુદ્ધિશાળી છે. અત્યાર સુધી જેટલા આવ્યા એમાંથી કોઈ માગણી ન કરી, ન વિચાર કર્યો, કાંઈ જ નહીં, એમને એમ ચારે બાજુ માંડ્યા રખડવા. અને આને પહેલો વિચાર કર્યો કે છોકરા આવશે તો મકાન જોઈશે ને, તો એકલું જડ છે તો આમાંથી પરિવારને રાખવો ક્યાં? એટલે મનુ મહારાજાએ માગણી કરી, પિતાજી મારા દીકરાઓને રાખવા માટે મારે ઘર જોઈએ, રોટી જોઈએ, કપડાં જોઈએ, મકાન જોઈએ. મકાન બનાવવા પ્લોટ આપો, ધરતી જોઈએ. બ્રહ્માજી મૂંઝાયા કે નહીં, છોકરાની વાત તો બરાબર છે, છોકરાને રાખે ક્યાં? એને ધરતી જોઈએ. અને બ્રહ્માજી મૂંઝાયા કે હવે ધરતી લાવી ક્યાંથી? બ્રહ્માને મૂંઝવણમાંથી શીખ આવીને જમણા ભાગના નસકોરામાંથી ભગવાન વરાનું પ્રાગટ્ય થયું. જે દિવસે ભગવાનનો અવતાર થયો, વર એટલે શ્રેષ્ઠ, અહ એટલે દિવસ. જે દિવસે ભગવાન પધાર્યા એને કહેવાય છે શ્રેષ્ઠ દિવસ. તો ભગવાન વરા પધાર્યા, બ્રહ્માજીને કહ્યું, કહો પિતાજી શી આજ્ઞા છે? એટલે બ્રહ્માજીએ કીધું કે દીકરા, ધરતી છે એ હિરણ્યાક્ષ લઈ ગયો છે પાતાળમાં, એને લાવી તું જડમાં સ્થિર કર, એટલે અમારા છોકરા આગળ કામ કરે. ભલે પિતાજી, જેવી આપની આજ્ઞા. ભગવાન વરા પાતાળ લોકની અંદર હિરણ્યાક્ષની આગળ, હિરણ્યાક્ષ આ ધરતીને ગેડી દડે રમે છે. વિચાર કરો ઈ કેવડો હશે. ભગવાન વરા ગયા, પોતાના 2 દાંત ઉપર ધરતીને મૂકી ભગવાન દોડ્યા. એટલે હિરણ્યાક્ષ ભગવાનની પાછળ, ભગવાનને કહે છે ક્યાં જાય છે તું? ઊભો રહે, દડો મારો છે. એટલે ભગવાને કીધું કે ગાંડા હાઈલો આવ. ભગવાન જડ ઉપર આવ્યા, ધરતીને સ્થિર કરી. હિરણ્યાક્ષ ભગવાનની પાછળ, ભગવાનની સાથે એને યુદ્ધ કર્યું અને ભગવાને હિરણ્યાક્ષનો વધ કર્યો. આકાશ માર્ગે રહેલા દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી, ભગવાનનો જય જયકાર કર્યો. બોલીએ વરા નારાયણ ભગવાન કી જય. પરીક્ષિત મહારાજાએ સુખદેવજીને પ્રશ્ન કર્યો, બાપજી એ હિરણ્યાક્ષ અસુર કોણ હતો અને ભગવાને શા માટે એનો વધ કર્યો? સુખદેવજી કહે છે કે રાજન, હિરણ્યાક્ષ એ બીજું કોઈ નહીં પણ ભગવાનનો પાર્ષદ જય અને વિજય. સનકાદિકોના શ્રાપે કરી અને જય વિજય બે શાપિત દશાને પામી અસુર યોનીને પામ્યા છે અને ધરતીને રંજાડી રહ્યા છે. એટલે ભગવાને એનો ઉદ્ધાર કરવા માટે ભગવાન પધાર્યા. આ કથાને તો તમે જાણો છો ને, એટલે વિસ્તાર તો નથી, બરાબર? તો ભગવાને ધરતી લાવી દીધી, ધરતી સ્થિર થઈ અને મનુ મહારાજે આખીર માનવીય સૃષ્ટિને આગળ વધારી અને મનુ મહારાજના માધ્યમથી 3 દીકરીઓનો જન્મ થયો અને 2 દીકરાઓ થયા. દીકરાનું નામ છે પ્રિયવ્રત અને ઉતાનપાદ, અને મનુ મહારાજની 3 દીકરીઓ છે દેવહૂતિ, આકુતિ અને પ્રસૂતિ. તો આજે મનુ મહારાજના 5 દીકરાઓ, આમ તમે દ્રષ્ટિ કરો કે મનુ મહારાજનો હોનહાર સંસાર તમે જોઈ લ્યો. એને 5 દીકરાઓ તમે જોઈ લ્યો કે 5 પુત્રોની સમર્થ હતા. અને આજે એક ઘરમાં 5 હોય, 4 હોય, પણ તમે જોવો એના સંસ્કાર. મનુ મહારાજના પરિવારના તમે સંસ્કાર જોઈ લો, એની ઉજ્જવળતા જોઈ લો, ત્યારે આપણને વંદન કરવાનું મન થાય કે ધન્ય છે મનુ મહારાજના એ પરિવારને હોનહાર પુત્ર. એક પરિવારમાંથી મનુ મહારાજની દીકરી દેવહૂતિ કપિલ ભગવાનની માં બને, આકુતિ ભગવાન યજ્ઞનારાયણની માં બને. તમે એક દીકરીઓને તમે જોઈ લો કે એના પુત્ર એ ભગવાન અવતારી પુરુષ એને ત્યાં દીકરા તરીકે અવતારે. અને મનુ મહારાજના દીકરા પ્રિયવ્રત મહારાજ, તો પ્રિયવ્રતના પરિવારની અંદર તમે છેક સુધી જોઈ લ્યો
પ્રિયવ્રતના કેટલા મહાન દીકરાઓ થયા કે જેના વંશમાં આદર્શ ભગવાનનો ભક્ત ભરતજી પાકે. ઋષભદેવ ભગવાન જેના પરિવારની અંદર પધારે, આટલો હોનહાર પરિવાર. અને પછી તમે ઉત્તાનપાદ રાજા તરફ દ્રષ્ટિ કરો, મનુ મહારાજનું બીજું સંતાન, તો એને ત્યાં કેવા પધાર્યા ભક્ત? 5 વર્ષનો છોકરો, પણ બ્રહ્માંડ જેને ધ્રુજાવી દીધા એવો નાનકડો ધ્રુવ. આજે વર્ષો થયા પણ કોઈના મગજમાંથી આ છોકરો ગયો નથી. બસ હર માવતર પુત્રને જન્મ આપે, પણ જન્મ આપ્યા પછી એવો દીકરો આપે કે દુનિયાનું આદર્શ નાગરિકત્વ લઈને આગળ વધે. આજે છોકરા જોઈને પ્રશ્ન ઊભા થાય છે. આજે યુવાની ખોવાઈ ગઈ છે. જીવતા છતાં આપણને એમ લાગે છે કે આપણે કેવા છીએ. માવતરોને નીચે માથા કેમ કરવા પડે છે? બજારમાં ચાલતા એને કેવી શરમ આવે છે. જે પરિવાર એકવાર ઉન્નત કહેવાતો હતો, જે પરિવાર એકવાર સારો કહેવાતો હતો, તો એને વિચારો કેમ બદલાઈ ગયા? હર માવતર પુત્ર અને પૈસાને ખૂબ સંસ્કાર આપે. માત્ર જન્મ આપો એ કોઈ અગત્યતા નથી. જો તમે તમારા દીકરાને સંસ્કાર નહીં આપો તો એ દીકરો દીપડો બનતા વાર નહીં લાગે. અમેરિકામાં 70 વર્ષના બાપા, સાંજનો સુમાર, એટલે તમારા સોફા સેટ ને ખુરશીઓ બધી પડી હોય ને તમે શું બેડરૂમ કયો ને? બેડરૂમ ને તો શું કયો? આ બધું બેઠક રૂમ બોલો જ ખરે પણ બાપા. એટલે હમણાં તમને લાડવા ખવડાવના, ભાઈ આજ શું બનાવ્યું છે રસોડામાં? બીજા કેટલો આગ્રહ કરે છે. તમને વારી વારી નામે ઉભા રહે છે તોય તમને બોલતા જોર આવે. એટલે બોલજો. હવે બાપા ત્યાં બેઠા છે, સામે ટીવી છે, એમાં ઓલો 8 વર્ષનો છોકરો, આ અમેરિકા દેશની વાત કરું છું, સ્કૂલેથી આવ્યો, થેલાનો કર્યો ઘા, ટીવીનું રૂમેન્ટ લીધું હાથમાં, ટીવી કરી ચાલુ. અભદ્ર દ્રશ્યો જ્યારે ટીવીમાં ચાલુ થયા એટલે ભારતીય સંસ્કૃતિનો એ સૌરાષ્ટ્રનો એ 70 વર્ષના ડોહાએ પેલા છોકરાને કીધું કે બેટા ટીવી બંધ કર. આપણે આવું ન જોવાય. છોકરો ન માયનો, એ તો બસ ચેનલો બદલતો રહ્યો, ટીવીને જોતો રહ્યો. બાપાએ 2-4 વાર કીધું બેટા બંધ કરી દે, ન માયનો. એટલે આ તો કાઠિયાવાડી સૌરાષ્ટ્રનો ભાભો થયા બેઠા અને છોકરાને 2 અડબોત દઈ દીધી. છોકરું ટેંટે કરતું માંડ્યું રડવા. રડતું છોકરું ટેલિફોન સુધી ગયું, રિસીવર ઉપાડી પોલીસ સ્ટેશને ફોન કર્યો. પોલીસ આવી 5 જ મિનિટમાં બાપાને એરેસ્ટ કરી લઈ ગયા જેલમાં. આ શું છે? અમેરિકા. આજ બધાને હોડ લાગે છે ને, અમારા છોકરાને અમારે અમેરિકા મોકલવો છે. કોઈ ખોટું ન લગાડતો બાપ. સત્ય હકીકત તમારી આગળ દોહરાવીશ. હવે ઓલા બાપા ગયા છે જેલમાં. સાંજ પડી એટલો છોકરો નોકરીએથી આવ્યો, ઓલા ડોહીમાં ઘરમાં બેઠા બેઠા રડે. છોકરો ગયો બાર, રડે છે શું કરવા? તો તારા 8 વર્ષના છોકરાને તારા બાપે 2 ધોલ મારી અને પોલીસ સ્ટેશને ફોન કર્યો. પોલીસ આવી તારા બાપને લઈ ગઈ. રડું નહીં શું કરું કે? માં એમાં રડવાનું ન હોય. હમણાં જાઉં છું, મારા બાપાને લઈ આવું, તું રડીશ નહીં. ઓલો તરત પોલીસ સ્ટેશને ગયો, સાહેબને કીધું કે મારા પિતાજી છે, તમે એને છોડી દો, જે દંડ થતો હોય હું ભોગવી દઉં. એને પૈસા ચૂકવી દીધા. બાપાને છોડાવીને ઘેર આવ્યો. રાત્રિ પડી, ઘરમાં બધા બેઠા છે. એટલે સ્વાભાવિક પરિવાર બેઠો છે. એટલે ઓલા 70 વર્ષના બાબાએ એના છોકરાને કીધું કે બેટા મારે ઇન્ડિયા જવું છે, તું મારી ટિકિટ લાવી દે. એટલે ઓલા છોકરાએ કીધું બાપા આ તો અમેરિકા દેશ છે, તમે એવું ખોટું ન લગાડશો. છોકરાએ ભલે જે કર્યું હોય તે, પણ તમે અહીંયા રહ્યો ને મજા કરો. બાપાએ કીધું કે નહીં મારે અહીંયા રહેવું નથી 1 મિનિટ બી, મને તું ટિકિટ લાવી દે. પણ બાપા શું કરવા તમારે નથી રહેવું? તો કે જે દેશમાં પોતાના છોકરાને 2 ધોલ મારવાનો જો અધિકાર ન હોય તો એ દેશને ધિક્કાર છે. નથી રહેવું મારે આ તારા અમેરિકામાં.
મને ઇન્ડિયાની ટિકિટ લાવી દે. આપણને ખ્યાલું કેનું લાગ્યું છે? ગમે છે બધાને અમેરિકા. $1 સીધા 55 રૂપિયા આવે ને એની તરફ દ્રષ્ટિ છે. પણ અમેરિકા દેશ તરફ તમે જોયું છે? 9 લાખ છોકરાઓ મા બાપ વિનાના રજડે છે. એ કોઈ ઝાડવે પાકેલા છોકરાઓ નથી, ફેંકી દેવાયેલા છોકરાઓ નથી. મિનિટમાં વિચારો બદલાઈ જાય એટલે ડાયવોર્સ લઈ લે. હવે એના છોકરાની સ્થિતિ શું? નથી સ્ત્રી પોતાના બાળકને રાખતી, નથી પુરુષ રાખતો. જેને કોઈ મા બાપ તૈયાર ન થાય એ છોકરાને અમેરિકા અનાથાશ્રમ ચલાવે છે. લ્યો, આવા 9 લાખ છોકરાઓ છે. આપણે એ સંસ્કૃતિ અહીંયા લાવીએ છીએ. લ્યો, એટલે હર માવતર પોતાના બાળકને ખૂબ સંસ્કાર આપે, લાયક બનાવે. આજ મનુ મહારાજના સંતાનો તરફ આપણે દ્રષ્ટિ કરીએ કે એનું ગારહસ્થ્ય કેટલું બધું આદર્શ છે, જેના દાંપત્ય જીવનમાં કેટલી બધી મધુરતા છે. તો મનુ મહારાજના ત્યાં 3 દીકરીઓ અને 2 દીકરાનો જન્મ થયો છે. આ બાજુ બ્રહ્માજીના માધ્યમથી કરદમ મહર્ષિનો જન્મ. જેવો કરદમનો જન્મ થયો, કરદમ 2 હાથ જોડ્યા, પિતાજી શી આજ્ઞા છે? બ્રહ્માજીએ કહ્યું, બેટા સૃષ્ટિના કાર્યમાં તું મને મદદરૂપ થા. એટલે કરદમજીએ કહ્યું, પિતાજી પહેલા હું ભગવાનની આરાધના કરીશ, મારા ભગવાનને રાજી કરીશ. યુવાની છે એ ભગવાનને અર્પણ કરવા માટેની કાયા છે. મારો ભગવાન રાજી થશે ને પછી તમારી આજ્ઞાનું પાલન કરીશ. તો કરદમજી આવ્યા છે સિદ્ધપુરની અંદર સરસ્વતી નદીના કિનારે. ત્યાં આવી અને કરદમજી એક પગે ઊભા રહી તપશ્ચર્યા કરે, આરાધના કરે, પ્રાર્થના કરે, ભગવાનનું ભજન કરે. તપ કરતા કરતા કઠિન તપશ્ચર્યા કરદમની જોઈ ભગવાન કરદમ ઉપર રાજી થયા, પ્રસન્ન થયા. ચતુર્ભુજ નારાયણ કરદમની સામે હાજર. કરદમને કહ્યું છે કે માગો માગો. ત્યારે કરદમે ભગવાનને 2 હાથ જોડ્યા છે, પ્રભુ મારે કાંઈ ન જોઈએ. ત્યારે ભગવાને કહ્યું કે કરદમ નહીં, તું મારી પાસે કંઈક માગે તો મને એમ થાય કે મારી પાસે કંઈક માગ્યું. ભગવાન જ્યારે માગવાનું કહે ત્યારે કોઈ પણ પ્રકારના સુખ કે માયિક સુખના લોચામાં ક્યારે જીવને જવા ન દેશો. પુત્ર પરિવારની ક્યારે યાતના ન કરશો. ભગવાન જ્યારે માગવાનું કહે ને ત્યારે ભગવાનને કહેજો કે હે પ્રભુ તમે મારી ઉપર રાજી થાવ. પણ આપણે તો શું કોઈના કોઈ પ્રકારની અરજી કરી જ હોય. એક સદગ્રસ્ત એક સંત મહાત્માની આગળ આવ્યો, આવીને પગે લાગીને કીધું કે બાપજી મારી ઉપર રાજી થઈને મને વરદાન આપો. કે ભગવાન મારી ઉપર રાજી થઈને ભગવાન મને એમ કે માગ માગ. એટલે પછી ભગવાનની આગળ હું માગી લઈશ, પણ તમે મને એમ વરદાન આપો કે ભગવાન તારી ઉપર રાજી થઈને તને માગવાનું કહેશે. પણ ઓલા સંતે કીધું કે ભલા તારે નથી માળા કરવી, નથી તપ કરવું, નથી આરાધના કરવી, અને એમને એમ ભગવાન રાજી થાય કે હા તમે જો સાચા સાધુ હો તો ભગવાન મને વરદાન આપે. લ્યો, એટલે ભાઈ અમારી કસોટી શું કરવા? સાચા હોય તો ભગવાન દર્શન આપે. ઓલા સંતે કીધું કે ભગવાન તો તને એમને એમ દર્શન ન આપે, પણ જો એક કામ કર, ભગવાન તને માગવાનું કહેશે, તારે જે માગવું હોય એ ભગવાનની આગળ માગજે, પણ શરત એક, 6 મહિના પછી ભગવાન તને માગવાનું કહેશે. ગામની બહાર એક શિવાલય છે, તારે રોજ ત્યાં જવાનું. સંધ્યાનો સૂર્ય જ્યારે અસ્તાચળમાં આમ ગતિ કરે એટલે તારે ઘીનો દીવો કરવાનો. દર્શન કર કે ન કર, પણ ઘીનો દીવો કરી તરત નીકળી જજે. રોજ 6 મહિના આ પ્રમાણે કરીશ એટલે આખીર દિવસે ભગવાન તને દર્શન દઈને માગવાનું કહેશે અને તારે જે જોઈએ એ માગી લેજે. તો કે ભલે બાપજી એટલું તો કરીશ. શિવાલયમાં રોજ આવે, ત્યાં આવી ઘીનો દીવો કરે, ઘીનો દીવો કરીને ઘેર રોજે રોજ સંધ્યાના સુમારે આવી જાય, ભગવાન મહાદેવને પગે લાગી ઘીનો દીવો કરી પરત પોતાના ઘેર. રોજે રોજનો આ ક્રમ. અને હવે તો એમ કરતા કરતા 5 મહિના ગયા, 1 મહિનો બાકી રહ્યો, 15 દિવસ ગયા, 15 દિવસ બાકી.
હવે વિચારોની હાર માળા રચાય. કાલ સવારે ભગવાન મારી ઉપર રાજી થશે, મને માગવાનું કહેશે, તો મારે શું માગવું? એટલે આ ભાઈ માંડ્યો લિસ્ટ કરવા. ભગવાન રાજી થશે એટલે પહેલાં તો માગી લઈશ સારું એવું મકાન આપો. પછી બીજો ક્રમ આવે, બીજે દી ભગવાનને કહીશ કે ગાડી આપો. પછી ત્રીજે દી ત્રીજું, એ ગાડી તો આપી, હવે એક લાડી આપો. એટલે પછી જેટલા જેટલા રૂપિયાનું સુખ વધે ને એટલે સુખની માગણીઓ વધતી છે. એટલે આ રોજે રોજ લિસ્ટમાં એક ચડાવતો છે. રોજે રોજની માગણી સરસ મજાનું લિસ્ટ તૈયાર કર્યું. 15 દિવસને જતા વાર ન લાગી. ઓલા સાધુએ કહ્યું તું ધ્યાન રાખજે, છેલ્લા દિવસે તને ભગવાન આવીને કહેશે કે જે જોઈએ એ માગી લે, માગવામાં ભૂલ ન કરતો. એટલે આ રોજે રોજની તૈયારીઓ. ભગવાન આવે કે એક માગ માગ એટલે બીજી મિનિટ માગી લો. રોજની તૈયારીઓ કરી છે. આખિર દિવસ રોજ જે આવતો એ સમયસર આવતો, અને આજ દિવસ એને લાંબો થવા માંડ્યો. સમય જતો નથી. અડધો કલાક શિવાલયમાં વહેલો આવ્યો, ઘીનો દીવો બરાબર મૂકી દીધો. પછી ઘડીક શિવાલયમાં આવે ને ઘડીક બહાર આવે ને ઘડીક આંટા મારે ને અડધો કલાકને જતાં બહુ વાર લાગી. અને આખિર સૂર્યની કોરને અસ્તાચળમાં ગતિ કરવીને આમ સમય પાકે અને સીધો શિવાલયમાં દોડી અને જેવો દીવો કરવા જાય એવો બાકસ જ ભૂલી ગયો. એને તો ચિંતા થઈ, હાય હાય આજ દીવો ન કરું તો ભગવાન મને માગવાનું ન કહે. બે બાકડો શિવાલયમાં દ્રષ્ટિ કરી કે બાકસ ન દેખાય. શિવાલયમાં અંદર જાય ને બહાર આવે ને એવો દોડે ને હળિયું કાઢે, કોઈ મળી જાય તો બાકસ લઈ લો. એમ કરતા કરતા શિવાલયની પાછળ એને હળી કરવી અને સામેથી એક ભરવાડ લાકડીને ઉગામતો ઉગામતો હાલ્યો આવે. આ માણસ બે બાકડો મૂંઝાયેલો. જેવો ભરવાડ સામે આવ્યો એવા જ ભરવાડે કીધું કે ભલા માણા આટલો બધો મૂંઝાયેલો કેમ છો? શું જોઈએ તારે? જે જોઈએ માગી લે. તો કે બાકસ આપી દો. એટલે ભરવાડે ખિસ્સામાંથી બાકસ કાઢી આપી દીધી. આ લઈને આવ્યો, અંદર ઘીનો દીવો કર્યો. પછી ભગવાન અમુક જોઈ રહ્યો, હમણાં કહેશે, કાંઈ ન કીધું અને સીધો આવ્યો સાધુ આગળ. આવા ને આવા બધા ધોખેબાજ. મારું 2 કિલો ઘી બગાડ્યું તમે, કોઈ બાપોય માગવાનું કહેવાનો આવ્યો. આ 450 ભાવનું ઘી ગયું. મંડાણા હતા ભગવાન આવશે. પેલા સાધુએ કીધું કે બોલ ભગવાન આવ્યા છો? અરે કોઈ બાપોય નથી આવ્યો. સાધુએ અહીંયા બેઠા બેઠા કીધું કે બોલ આજ તું બાકસ ભૂલી ગયો તો કે હા બાકસ ભૂલી ગયો તો ભાઈ તું 2 બાકડો થયો તો કે આ 2 બાકડો થયો હતો. તું શિવાલયની પાછળ ગયો તો કે આ બાપજી ગયો તો. સામેથી કોઈ ભરવાડ લાકડી ઉગામતો ઉગામતો આવ્યો તો કે હા આવ્યો તો. એને તને કંઈ કીધું તું? તો કે હા એને તો મને કીધું તું તારે જે જોઈએ એ માગી લે. શું માગ્યું તે? બાકસ. પૂરું. સકલ પદાર્થ હે જગ માઈ, ભાગ્ય બીનું નર. જે હોય ને એ જ આવે. હો એટલે બહુ અઘરું છે ભક્તો. ભગવાન તો આપણી હર ભાવના હર કર્તવ્યને પૂર્ણ કરનાર છે, પણ શું માગવું ને ડિપેન્ડ આપણા ઉપર છે. કેવું માગવું ને શું માગવું. આપણને માગતા નથી આવડતું. એને આપતા તો આવડે છે, એ જોખી જોખીને જોઈ જોઈને આપે, પણ આપણને માગતા નથી આવડતું ને પછી પસ્તાઈએ. તો ભગવાને કરદમને કહ્યું, કરદમ મારી પાસે કંઈક માગો. ત્યારે કરદમજીએ કીધું પ્રભુ મારે કાંઈ ન જોઈએ. ભગવાને કીધું નહીં કરદમ, હું આટલા દૂરથી તારી આગળ આવ્યો, તને માગવાનું કહું છું, અને તું જો મારી આગળ કાંઈ ન માગે ને તો મારો ધક્કો છે ને અલેખે જાય. એટલે માગ તારે જે જોઈએ. એટલે કરદમે આજ જોડ્યા પ્રભુ મારે કાંઈ ન જોઈએ. ભગવાને કીધું નહીં કરદમ માગ. ત્યારે કરદમજીએ ભગવાનને કહ્યું કે પ્રભુ તમે અતિ આગ્રહ કરો છો એટલે તમારી પાસે માગું છું કે મારે તમારા જેવો એક દીકરો જોઈએ. ભગવાન કે હમણાં તો કહેતો હતો મારે કાંઈ નથી જોઈતું, અને માગ્યો ત્યારે તો મને હપૂચો માગી લીધો. કરદમ આ વિશ્વની અંદર મારા જેવો કોઈ નથી. જ્યાં હું તારે ત્યાં પુત્ર તરીકે ઉતરીશ.
જો કરદમે માત્ર દીકરો નથી માંગ્યો, દીકરાને ભગવાન તરીકે જન્મ આપે ને એવી સામે એક પાત્ર માંગ્યો છે. અને ભગવાન કોને ત્યાં આવે? રામને નોતરુ દેવા બનો કોઈ એક કૌશલ્યા, છીતા રામની છાયા. રામને જો તમારે નોતરું આપવું પડશે તો તમારે કોઈને એકને કૌશલ્ય બનવું પડશે. કૌશલ્ય બને તો રામ તો આવવા તૈયાર છે. તો કરદમજીએ માત્ર ભગવાનની માગણી કરી છે નહીં, પણ ભગવાનની માં બને ને એવું પાત્ર કરદમે માગ્યું છે કે પ્રભુ મારે તમારા જેવો દીકરો જોઈએ. એટલે પરમાત્માએ કરદમને કહ્યું કે કરદમ, મારા જેવો તો માત્ર હું છું, પણ તે માગ્યું છે, તને વચન આપું છું. અને જો ભગવાને બધી અવધિ આપી છે. પરમ દિવસે મનુ મહારાજ, શત્રુપા મહારાણી એમની દીકરી દેવહૂતિને લઈ તમારા આશ્રમે પધારશે. તમે એનું પાણી ગ્રહણ કરજો, એની સાથે લગ્ન કરજો. તમારા બેયના દાંપત્ય જીવનના માધ્યમથી હું પુત્ર તરીકે અવતરીશ. કરદમજી કે ભલે પ્રભુ. ભગવાન અંતર્ધ્યાન થયા છે. કરદમજી આકરી પોતાની કુટિયાની અંદર. હવે આ બાજુ ત્રીજા દિવસે મનુ મહારાજ અને શત્રુપા મહારાણી સવારનો સુમાર છે. બે જણા પોતાના રાજમહેલમાં બેઠા છે. એટલે મનુ મહારાજાએ શત્રુપા મહારાણીને કીધું, દેવી, આ દીકરી દેવહૂતિ લગ્નની ઉંમરે પહોંચી, આપણે એના લગ્ન તો કરવા જોઈશે ને. તારા ધ્યાનમાં એને લાયક કોઈ મૂર્તિઓ છે? અને વાલા ભક્તો, દીકરા માટે તમે ગમે તેવું પાત્ર આપશો તો એ નિભાવી લેશે, પણ જ્યારે દીકરી માટે પાત્ર ગોતો તો યોગ્ય ને લાયક ગોતજો. સાસરાની અંદર બેઠેલી તમારી દીકરી જો નિહાકા નાખશે ને તો તમે તમારા ઘરમાં બી સુખી નહીં થઈ શકો. દીકરી છે એ તમારો દીકરા જેવું પાત્ર માની સંપૂર્ણતયા તમે તમારી દીકરીને ન્યાય આપો અને એને લાયક, એને યોગ્ય, એને પાત્ર એવા પુરુષની સાથે વળાવો કે દીકરી એના જીવનમાં ક્યારે દુઃખી ન થાય, એને આત્મહત્યા કરવાના દિવસ ન આવે, એને ઝેર પીવાના દિવસ ન આવે. એવી પાત્રતાની સાથે એવા ઘરમાં તમે તમારી દીકરીને વડાવશો. આજ આપણે રૂપિયા જોઈએ છીએ, આજ આપણે રૂપને જોઈએ છીએ, ગુણની તરફ આપણી દ્રષ્ટિઓ નથી. આપણે લાયકાત નથી જોતા કે હું મારી દીકરી જેને આપી રહ્યો છું એ પાત્ર કેટલું છે. હર સમાજને હું અપીલ કરું છું, તમે તમારી દીકરીનું જ્યારે કન્યાદાન કરો, તમે તમારી દીકરીના જ્યારે એન્ગેજમેન્ટ કરો છો ત્યારે એટલી સાવધાની રાખજો કે એવા દીકરાના હાથમાં તમારી દીકરીના કાંડા આપજો કે જે માત્ર વ્યસન મુક્ત હોય. કોઈ યુવાન તમાકુ, બીડી કે માવા ખાતો હોય તો તમારી દીકરીનું કન્યાદાન તમે એના હાથમાં ન આપશો. જો તમે તમારી દીકરીને અકાળે વૈધવ્ય ન આપવા માંગતા હો તો તમારી દીકરીને કોઈ વ્યસનીના હાથમાં ન દેશો. કોઈ વ્યસની હોય તો માફ કરજો, પણ અકાળે કોઈના સિંદૂર ભૂંસાઈ જાય એવું તો ન જ વિચારશો. તમે આજે સમાજમાં 25 વર્ષની 32 વર્ષની દીકરીઓ કેટલી વિધવાઓ બની ચૂકી છે, જેના ભાગ્યમાંથી સિંદૂર કાયમના માટે ભૂંસાઈ ગયો હશે. એવા કઠોર માવતર ન બનશો. તમે તમારી દીકરીના સૌભાગ્ય તરફ દ્રષ્ટિ કરો. સૌરાષ્ટ્રની બનેલી ઘટના, આજે બહેનો ઘણી જગ્યાએ આ લગ્નમાં ગીતો પણ ગાતી હશે. ગામમાં પિયર ને ગામમાં સાસરુ રેલો, વહુ કરે છે આપણા ઘરની વાત જો, કપરા સાસરિયામાં જીવવું રેલો. સાંભળ્યું છે ને બધે? દીકરીને બાપ સ્વર્ગે સિધાવી ગયો છે, ઘરમાં માં છે. દીકરીની જ્યારે લગ્નની ઉંમર થઈ છે ત્યારે આ દીકરીને ગામમાં એને એક યુવાન સાથે પરણાવી છે. યુવાન લાયક છે, પાત્ર છે, પોતાની દીકરીને શોભે એવો યુવાન એની સાથે લગ્ન થયા.
પણ ઘરના સંસ્કારો બેહુદા છે. બસ પારકા ઘરની આવેલી આ દીકરીને ઘરમાં કચરા પોતા કરવાના, વાસીદું કરવાનું, વાળવાનું, રસોડું કરવાનું, હર ઘરના કામનો બોજ એક પારકા ઘરની સ્ત્રી આવીને એટલે આખા પરિવારે એની ઉપર બોજ નાખ્યો. ઘરમાં બેઠેલી સાસુમાં બેઠી હોય, નણંદ છે તો ઘરમાં ફરતી હોય, પણ એને એમ ન થાય કે મારી ભાભી સવારની 4 વાગ્યાની જાગીને જો કામ કરતી હોય તો મારે એને મદદરૂપ થવું જોઈએ. બસ નવરા બેઠા. આજે કહેવતમાં કહેવાય છે કે નણંદ એ તો ઘરની શાયરી છે. શાયરી નથી પણ શારડી છે. પરાઈ પુત્ર વધુ તમારા ઘરમાં આવે છે, એના બાપના ઘેરથી કંઈક સુખ પ્રાપ્ત કરવા માટે આવી છે. તમે એના દિલને તો વાંચો, એની નાજુકતા તરફ દ્રષ્ટિ કરો. માત્ર કાર્યના બોજથી એને દબાવી દેવું એ આપણા સંસારનું એક આધિપત્ય નથી.